Yes, it started recording. Okay. આપણે સૌ મનીશ્વર સ્વામી ભગવાનના દર્શન કરીએ. હા, પ્રણામ અને જય જિનેન્દ્ર. તો વિલ ડુ મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણી અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયને કલ્યાણ પાદપારાં શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિંદેવમ વંદે શ્રીનાથનંદનમ, વંદે શ્રીનાથનંદનમ. યદુવંશ સમુદ્રેન્દ્ર કર્મકક્ષ હુતાશન અરિષ્ટનિર્મિર ભગવાન ભૂયાદોરિષ્ટનાશન, ભૂયાદોરિષ્ટનાશન. શ્રી શ્રુતદેવી સરસ્વતી भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. चरम शासनपति श्रमण भगवान श्री महावीर स्वामी આદિ અનંત અનંત તીર્થંકર ભગવંતોને કોટી કોટી વાર નમો જીનાનમ. અનંત લબ્ધિની ધાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામી આદિ અનંત અનંત ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદન હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. Pranam and Jai Jinendra. Somebody's microphone is on. If you can please shut it off. We are getting some disturbance over here. Please. જેનું પણ માઇક્રોફોન ઓન હોય ઓફ કરી દો પ્લીઝ. ઓકે, તો આપણો આજનો વિષય છે સેલિબ્રેશન ઓફ પર્યુષણા મહાપર્વ ઇન Minash? Yes. Could you hear me till now? Oh yeah, I could hear you. Yeah. અચ્છા, એટલે આ બધું આપણું આવી ગયું ને મંગલાચરણ ને બધું. હા, ઓકે. તો આપણો આજનો ટોપિક છે પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વનું ડે ટુ ડે લાઈફમાં આપણે કેવી રીતે આચરણ કરીએ. સેલિબ્રેશન ઓફ પર્યુષણ ઇન ડે ટુ ડે લાઈફ. હમણાં જ આપણા પર્વાધિરાજ એવા પર્યુષણા મહાપર્વ ગયા. પર્યુષણા મહાપર્વ તે સર્વ પર્વોમાં શિરોમણી છે, પર્વાધિરાજ છે. જેવી રીતે મંત્રોમાં શ્રી નમસ્કાર મહામંત્ર, પર્વતોમાં મેરુ પર્વત, પશુઓમાં કેસરી સિંહ, રત્નોમાં ચિંતામણી રત્ન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને તીર્થોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ. એવી રીતે પર્વોમાં પર્યુષણા મહાપર્વ. અને પર્યુષણા મહાપર્વ તે આત્મશુદ્ધિનું પર્વ છે, દર્શન શુદ્ધિનું પર્વ છે. તેની આરાધનાથી આત્માને શું પ્રાપ્ત થાય છે? આત્માને ગુણોની પ્રાપ્તિ થાય છે. અને તેમાં પણ ખાસ કરીને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિનું કારણ હોવાથી ભવ્ય જીવો હંમેશા સમ્યક પ્રકારે ખૂબ જ ઉલ્લાસપૂર્વક પર્યુષણ પર્વની આરાધના કરે છે. અને આ પર્વ આત્મદર્શનની અનમોલ ભેટ આપે છે. અને આ પર્વ કર્મના મર્મરૂપ મિથ્યાત્વનો નાશ કરાવનારું છે. તો આરાધનાની આ અમૃતવેલને આપણે જે પર્યુષણા મહાપર્વમાં ઉગાડી પછી શું એને ભૂલી જવાનું? ના, આ પર્વ એના કર્તવ્યો તો રોજે જ કરવાના છે. આરાધનાની જે અમૃતવેલનું જે બીજારોપણ કર્યું આપણે પર્યુષણમાં, એ આરાધનાની અમૃતવેલને
શુભ ભાવનું પાણી પાવાનું છે, જ્ઞાનરૂપી પ્રકાશ આપવાનો છે, સ્વાધ્યાયરૂપી ખાતર આપવાનું છે અને સંયમરૂપી વાળથી તેની રક્ષા કરીને આ અમૃતવેલને પુષ્ટ કરવાની છે. આપણે પર્યુષણા મહાપર્વમાં જે દીપક પ્રગટાવ્યો એ દીપકમાં રોજે રોજ ઘી પૂરવાનું છે અને એ દીપક અખંડ રહે એની આપણે જાળવણી કરવાની છે. એટલે પર્યુષણા મહાપર્વમાં આરાધનાની અમૃત વેલને જે ઉગાડી એની પુષ્ટિ કરવાની છે. પછી વિષય કષાયની આગને નષ્ટ કરવા માટે આરાધનાનો જે અમૃત કુંભ એને રોજે રોજ ભરવાનો છે. આપણે એ કુંભમાં રોજે રોજ પાણી ભરવાનું છે. કયું પાણી? ધર્મરૂપી પાણી. તો પર્યુષણા મહાપર્વમાં આપણે જે કર્તવ્યો જોયા, શું એ કર્તવ્યો પર્યુષણા પૂરતા જ સીમિત છે? ના, એ કર્તવ્યો રોજે રોજ કરવાના છે. પર્વોમાં તો ખાસ કરીને ભાવોલ્લાસપૂર્વક કરવાના છે, પણ રોજે રોજ પણ એ કર્તવ્યો કર્યા જ કરવાના છે. એને ભૂલાઈ ના જવા જોઈએ. એટલે આપણે એ રોજે રોજ કેવી રીતે કરીએ એને જરા જુદા એંગલથી જોઈએ. હા, એટલે પર્યુષણા મહાપર્વમાં જે કર્યું, હવે એનું આપણે જરાક ડિફરન્ટ એંગલથી જોઈએ કે પર્યુષણા મહાપર્વનું સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. અમારી, મારી એટલે મારવું, અમારી એટલે મારવું નહીં. એટલે કોઈ પણ જીવને હણવા નહીં, કોઈ પણ જીવને દુભવવા નહીં, કોઈ પણ જીવને તકલીફ આપવી નહીં. હવે આ અમારી પ્રવર્તન આપણા શ્રાવકનું પ્રથમ વ્રત, એ પણ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સાધુ ભગવંતોનું મહાવ્રત, સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત અને શ્રાવકોનું સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત. એટલે અહિંસા એ ધર્મનું મૂળ છે, દયા એ ધર્મનું મૂળ છે, અહિંસા એ ધર્મનો પાયો છે. ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ટુ ધર્મનો માર્ગ. એટલે મોક્ષના માર્ગમાં જવા માટે અહિંસા ઇઝ અ મસ્ટ. અને પર્યુષણા મહાપર્વ પૂરતી સીમિત છે? ના, રોજે રોજ કરવાની છે. હવે એના મૂળમાં શું રહ્યું છે? અહિંસામાં એના મૂળમાં શું રહ્યું છે? પહેલા તો પર્યુષણા પર્વની ભેટ શું છે? પોતાના આત્મતત્વના દર્શન, એ એની ભેટ છે. જ્યારે મને મારા આત્માનો આંશિક પણ અનુભવ થાય ત્યારે મને એમ થાય કે બધા જ જીવોમાં, સમગ્ર જીવ સૃષ્ટિમાં જ્યાં જ્યાં જીવ છે બધી જ જગ્યાએ એવો આત્મા છે. આત્મવત સર્વભૂતેષુ, બધા જ જીવોમાં એવો આત્મા છે. અને આત્માનું લક્ષણ શું છે? સંવેદના. કઈ સંવેદના? કે મને સુખ મળી જાવ અને મારું દુઃખ ટળી જાવ. બધા જ જીવોનો જીવનભરનો પ્રયાસ શાને માટે છે? મને સુખ મળે અને મારું દુઃખ ટળે. તો અમારી પ્રવર્તનનું બેઝ શું છે? પહેલા પોતાના આત્મતત્વના દર્શન, અને પછી બધામાં જ એવા આત્માના દર્શન, અને પછી મૈત્રી ભાવ પ્રગટ થાય છે કે અરે, આ બધા આત્માઓ પણ મારા જેવા જ છે અને એને પણ મારા જેવી જ સંવેદના છે અને એ લોકોને પણ સુખ જ જોઈએ છે. એનો પણ પ્રયાસ એને માટે જ છે કે સુખ મળે અને દુઃખ ટળે. તો આ અમારી પ્રવર્તનનું બેઝ શું છે? કે મારું પ્રત્યેક કાર્ય એના વડે બીજા જીવોને સુખ મળે અને એનું દુઃખ દૂર થાય. એટલે આ વિચાર મૈત્રી ભાવમાંથી ઉત્પન્ન થાય છે અને સર્વ જીવો પ્રત્યે આવો ભાવ રાખવો એ જ સમ્યક દર્શન છે. એટલે આમાં પણ મૈત્રી ભાવ ઇઝ ધ ફાઉન્ડેશન અને તેના ઉપર કરુણાની ઈંટ મૂકવાની છે. એટલે ઇટ ઇઝ ધ રેવરન્સ ફોર ઈચ એન્ડ એવરી લિવિંગ બિંગ. સર્વત્ર જીવત્વ પ્રત્યે પારાવાર બહુમાન. આ ભાવના પાયા ઉપર કરુણા અને કોમળતાના પરિણામ રૂપી ઈંટો ચડવાની છે. એટલે મૈત્રી ભાવ ઇઝ ધ બેઝ. એના ઉપર કરુણાની ઈંટો ચડવાની છે અને કઠોરતાનો નાશ કરવાનો છે. લોકો રોજિંદા જીવનમાં શું થાય છે? સ્વાર્થીનું જીવન થઈ જાય. મને બધું મળી જાવ, કોઈના પણ ભોગે, કોઈના પણ યોગે, કોઈને પણ તકલીફ પાય, પણ મને બધું મળી જાવ. એટલે આમાં પહેલી વાર આત્માને બીજાનો વિચાર થાય છે કે ના, બીજાના દુઃખે મારે સુખી નથી થવું, બીજાને સજા કરીને મારે મજા નથી ભોગવવી. એટલે પહેલી વાર એને એમ થાય છે કે ના, હું પહેલા બીજાનો વિચાર કરું. એટલે આમાં કઠોરતાનો નાશ, કોમળતાનું પ્રકટીકરણ અને કરુણા ભાવનું પ્રકટીકરણ થાય છે. એટલે અહિંસાનું પ્રવર્તન એ ધર્મનો પાયો છે.
શાસ્ત્રકાર ભગવંતો પણ કહે છે, ધમ્મો મંગલ મુક્કિઠ્ઠમ અહિંસા સંયમો તવો દેવાવીતમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણો. દેવો પણ મનુષ્યોને નમસ્કાર કરે છે. કયા મનુષ્યને? જેના મનમાં અહિંસા, સત્ય, અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ જેના મનમાં રમે છે એને દેવો નમસ્કાર કરે છે. એમાં પણ અહિંસા પહેલા મૂક્યું. એટલે અહિંસા ઇઝ અ મસ્ટ, ધેટ ઇઝ ધી એન્ટ્રન્સ ટુ ધીસ રિલિજન. એટલે પ્રત્યેક ક્રિયાનું સાધ્ય પણ અહિંસા છે અને અહિંસાના પાયામાં કરુણા છે. હવે આરાધના આપણે કોઈ પણ કરીએ, પણ એ આરાધના ઉપર કરુણાની ટિકિટ જો નહીં હોય તો એ આરાધના નહીવત ફળ આપે છે. જેમ કે આપણે કોઈ કવર કોઈને પહોંચાડવું હોય, કોઈ એન્વેલપ કોઈને પહોંચાડવું હોય, એના પર ટિકિટ લગાવવી પડે, રાઈટ, સ્ટેમ્પ લગાવવી પડે. સો આપણી ધર્મની આરાધના છે, એ ધર્મની આરાધના રૂપી એન્વેલપ છે, એના ઉપર કરુણાની સ્ટેમ્પ મારવી પડે, તો જ એ આરાધના સફળ બને, તો જ એ આરાધના આપણને લાભદાયક થાય. એટલે કરુણાની ટિકિટ વગરનું કવર પાછું આવે એમાં આપણી આરાધના પણ નહીવત ફળ આપનારી થાય છે. માટે જ પ્રથમ અમારી પ્રવર્તન મૂક્યું, જે મોક્ષનો દ્વાર છે. ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કર્તવ્ય, ધ મોસ્ટ બેઝિક કર્તવ્ય. અને હિંસા પણ મન, વચન અને કાયાથી થાય છે. એટલે એના માટે આપણે આપણી પ્રત્યેક મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં ચેક કરવાનું કે મારી કોઈ પણ પ્રવૃત્તિથી બીજા જેઓને હિંસા તો નથી થતી ને, બીજા જેઓને દુઃખ તો નથી થતું ને. આપણું આ અત્યારેનું જીવન છે ને, આ આપણું માનવનું જીવન, ઇટ ઇઝ અ 24/7 નોન સ્ટોપ હિંસા ઉપાર્જન કરવાની ફેક્ટરી છે. શટકાય જીવોનું કારખાનું, કતલખાનું, એ આપણું જીવન છે. શટકાય જીવોનું કતલખાનું કાયમ ચાલુ રહે છે. ફેક્ટરીઓ તો ક્યારેક પણ બંધ રહે, આ ફેક્ટરી ક્યારેય બંધ જ નથી થતી. આપણે ઉદાહરણ લઈએ કે એક થાળી ભોજન લઈએ. એક થાળી ભોજન કેવી રીતે બને છે? એક થાળી ભોજન માટે પહેલાં આપણે એકેન્દ્રિય જીવો લઈએ, સ્થાવરકાય, પૃથ્વીકાય, તેમાં મીઠાનો વપરાશ. હવે એકલું મીઠું જ પૃથ્વીકાય નથી. આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરમાં જ્યાં જ્યાં પથ્થરો, ગ્રેનાઇટ, માર્બલ, જે વપરાણું છે બધું પૃથ્વીકાય. આ પૃથ્વીની ઉપર આપણું ઘરનું બંધારણ થયું, એ પણ પૃથ્વીકાયના જીવોની વિરાધના કરીને જ ઘર બંધાણું છે. વનસ્પતિ પણ જે ઉગે છે ને એ પૃથ્વીકાયના જીવોની કિલામણા કરીને જ ઉગે છે. એટલે મીઠું તો ખાલી ભોજનમાં, પણ બાકી પણ પથ્થરો, માટી, મેટલ, એ બધું જ પૃથ્વીકાય છે. પૃથ્વીકાય પછી અપકાય. પાણીનો તો બેફામ વપરાશ છે અને ભોજન તૈયાર કરવા માટે પાણી તો અવશ્ય જોઈએ. તેવું કાય, ભોજનને પકાવવા માટે અગ્નિ જોઈએ, એ તેવું કાયના જીવો. અગ્નિને પ્રગટાવવા માટે વાયુ જોઈએ, વાયુ કાયના જીવો. અને વનસ્પતિ તો લઈએ જ છે. ભલે આપણે સૂકા ધાન્ય વાપરે, પણ એ પણ વનસ્પતિનો પ્રકાર છે. અને લીલા શાકભાજી, ફ્રૂટ વગેરે જે વાપરીએ એ તો બધી સચિત વનસ્પતિ. અને વનસ્પતિને કહેવાય છે કે વનસ્પતિના એને સ્પર્શ માત્રથી કેટલી કિલામણા થાય. પહેલાં આપણે જોઈએ કે આમાં કેટલા જીવો રહેલા છે. લીલા આમળા જેટલા પૃથ્વીકાયનો જે સંપુટ લઈએ, એમાં રહેલા લીલા આમળા જેટલો પૃથ્વીકાયનો પિંડ, એમાં રહેલા બધા જ જીવો જો કબૂતર જેવડું શરીર કરે તો લાખ યોજનના જંબુદ્વીપમાં ન સમાય. અપકાય, પાણીના એક ટીપામાં રહેલા બધા જીવો જો સરસવ જેવડું શરીર કરે તો લક્ષ યોજન જંબુદ્વીપમાં ન સમાય. તેવું કાય, ચોખાના દાણા જેટલા કણિયામાં રહેલા તેવું કાયના જીવો જો ખસખસ જેવડું શરીર કરે 1,00,000 યોજનના જંબુદ્વીપમાં ન સમાય. વાયુકાય, લીમડાના પાન જેવડી જગ્યામાં રહેલા વાયુકાયના બધા જ જીવો જો લીખ જેવડું શરીર કરે તો લક્ષ યોજન જંબુદ્વીપમાં ન સમાય. અને વનસ્પતિ, એનું શરીર તો એટલું કુમળું, એટલું સુકોમળ છે. કહેવાય છે કે વનસ્પતિને સ્પર્શ કરવા માટેથી કેટલું દુઃખ થાય. એક 80 વર્ષના બુઢા ડોસીમાને લઈએ, લાકડીના ટેકે વળી ગયા હોય એવા ડોસીમાને એક યુવાન, સશક્ત, મહાબલવાન, પહેલવાન એવો યુવાન જો મુષ્ટિ મારે જોરથી, અને એ માજીને જે દુઃખ થાય એના કરતાં પણ અનેક ઘણું દુઃખ આ વનસ્પતિને થાય છે આપણા સ્પર્શ માત્રથી.
એટલે કેટલા જીવોનો કચ્ચર ઘાણ કાર્ય ત્યારે એક થાળી ભોજન તૈયાર થાય છે. ઈ જીવોનું દુઃખ ઈ આપણું સુખ, ઈ જીવોને સજા ઈ આપણી મજા, ઈ જીવોને તકલીફ ઈ આપણો આનંદ, અને ઈ જીવોનું મોત ઈ આપણું જીવન. હવે આમાં મેળ જ ક્યાં બેસવાનો? એટલે આપણી પ્રત્યેક કાર્યમાં આ જીવોનો કચ્ચર ઘાણ વળે છે, કત્તલખાનું ચાલે છે. માટે શાસ્ત્રકાર ભગવંતોએ પહેલું અમારી પ્રવર્તન મૂક્યું, અને આ જીવોને થતી આવી વેદના, આવી પીડા, એને માટે થઈને જ તો સાધુ ભગવંતો એકેન્દ્રિય જીવોનો સ્પર્શ પણ કરતા નથી. આ જીવન એ લોકો વ્રત લે છે કે મારા પ્રાણના ભોગે પણ હું આ જીવોને જીવાડીશ. હવે આપણે સાધુ ભગવંતની દયા પ્રમાણે આપણી તો 16મા ભાગની દયા છે. આપણી સાધુ ભગવંતની 20 વિશ્વા દયા, તો આપણી સવા વિશ્વા દયા, એટલે 16મા ભાગની જ અહિંસા આપણે પાળી શકીએ છીએ. છતાં પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે હે માનવ, તારે રોજિંદુ જીવન જીવવા માટે જે કરવું પડે કર, પણ અનર્થા દંડે તું નહીં દંડા. આ જે આપણી લક્ઝરીઝ, આપણી જે એક્સ્ટ્રાવેગન્ટ ડિઝાયર્સ, એનો જે વિસ્ફોટ થયો છે, એને માટે આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ આ બધા જીવોનો. અને આ જીવોનો પ્રકોપ થાય ત્યારે આપણે સહન નહીં કરી શકીએ. પૃથ્વી કાયના જીવોનો પ્રકોપ થાય ત્યારે શું થાય? ધરતીકંપ થાય. અપકાયના જીવોનો પ્રકોપ થાય ત્યારે ફ્લડ્સ, પૂરો આવે. તેવું કાયના જીવોનો પ્રકોપ થાય ત્યારે વાઇલ્ડ ફાયર્સ. અત્યારે કેલિફોર્નિયામાં 4.5 મિલિયન એકર્સમાં ફાયર લાગી છે. એટલે તેવું કાયનો કેવો પ્રકોપ! આટલી બધી જમીન વિરાન થઈ ગઈ, કારણ કે તેવું કાયનો બેફામ ઉપયોગ ચાલુ થઈ ગયો છે. ઓલ ધી ઇલેક્ટ્રોનિક્સ, ઓલ ધી અપ્લાયન્સીસ, આ બધું તેવું કાય પર ચાલે છે. વાયુ કાયનો પ્રકોપ એટલે હરિકેન્સ, અને વનસ્પતિ કાયનો પ્રકોપ એટલે કિંપાકના ઝેરી ફળ. જેટલો વપરાશ આપણે આ જીવોનો બેફામ કરશું, તો આપણે પણ એના હાથે મરવું પડશે. આ કુદરતનો ન્યાય છે. એકવાર તમે કોઈને મારો, મિનિમમ 10 વાર એના હાથે મળવું પડે, મિનિમમ. એટલે આ જીવોનું આપણે બેફામ વપરાશ બંધ કરીએ અને આ જીવોની જૈણા પાળીએ, ઈ આ વ્રતનો આશય છે. બે ઇન્દ્રિય, આપણે એકેન્દ્રિયની વાત કરી, બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધા અબોલ, નિરાધાર, નિરઅપરાધી, નિસહાય, નિર્બળ, નાના, નાજુક, આ બધા જીવોને અભયદાન આપીએ, શાતા આપીએ, એને સુખ આપીએ અને શુભ ભાવો આપીએ. આપણા ભોગે બી આપણી જરૂરિયાતો ઓછી કરીએ અને આ જીવોને શાતા આપીએ. એટલે મારા સુખનો ત્યાગ કરીને પણ બીજાને જીવાડીશ. એટલે આના પાયામાં શું છે? અન્ય જીવોનો વિચાર, બીજાના સુખનો વિચાર, તેના દુઃખને ટાળવાનો વિચાર, એ આનો ફાઉન્ડેશન છે. અને એનું ફાઉન્ડેશન મૈત્રી ભાવ ઉપર થાય છે. એટલે મૈત્રી ભાવ અને તેની ઉપર કરુણા ભાવ, આ ગુણ પ્રગટાવી અને વધારવાનો છે. એટલે આ પહેલું કર્તવ્ય છે. એમાં ગીવ અપ and sacrifice the pleasures of the 5 senses for survival and happiness of other living beings. એટલે બીજા જીવોનો વિચાર પહેલા કરવો. મારી મન, વચન અને કાયાની કોઈ પણ પ્રવૃત્તિથી કરવા પહેલા મારે બીજા જીવોનો વિચાર કરવો, અને એના એ બધા જીવોની અભયદાન આપવું, એને તકલીફ ઓછી પડે, એને અશાતા ન થાય એવું જીવન જીવવું, એ આનો પાયો છે. એટલે આ પહેલું કર્તવ્ય. એમાં કયા દોષ નિર્મૂળ કરવાના છે? કઠોરતાનો દોષ નિર્મૂળ કરવાનો છે અને કરુણાનો ગુણ પ્રગટ કરવાનો છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ કર્તવ્ય. અને આ રોજે રોજ કરવાનું છે, ખાલી પર્યુષણના પર્વ પૂરતું સીમિત નથી રાખવાનું. પર્યુષણમાં બીજું આપણને કર્તવ્ય કહ્યું છે સાધર્મિક વાત્સલ્ય. એ પર્યુષણમાં તો અવશ્ય કરવાનું જ છે. સાધર્મિક વાત્સલ્ય એટલે સધર્મી પ્રત્યે ભક્તિભાવ, વાત્સલ્ય ભાવ, અને તેના પાયામાં પણ શું છે? મૈત્રી ભાવ. જે ધર્મમાં સહાય કરે તે સાધર્મિક, તેના પ્રત્યેની ભક્તિ અને વાત્સલ્ય તે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય વિના ધર્મની સિદ્ધિ સાંપડતી નથી. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? એક પલ્લામાં બધા ધર્મો રાખીએ અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિ, તો સાધર્મિક ભક્તિવાળું પલ્લું ઝૂકી જાય છે. કેમ કે સાધર્મિકમાં બધા જ ધર્મો રહેલા છે. જીવ એટલે સાધર્મિકની ભક્તિ કરવા વડે બધા જ ધર્મોની ભક્તિ થઈ જાય.
જીવ જ્યારે ધર્મનો અર્થી બને છે ત્યારે ધાર્મિક સંબંધથી જીવ સાથે જોડાય છે. માટે સાધર્મિકનો સંબંધ ખૂબ જ દુર્લભ છે. સાધર્મિક જેવું બીજું કોઈ શક પણ નથી. સાધર્મિક ભક્તિથી સંકિત નિર્મળ બને છે. એટલે આમાં શું છે, આમાં કોઈ વ્યક્તિની વાત કરતા એ વ્યક્તિમાં રહેલા ગુણોની વાત છે. સાધર્મિકની ભક્તિ કેવી રીતે શું કામ કરવાની? સાધર્મિકમાં ગુણો રહેલા છે. એટલે કોઈ સાધર્મિકમાં તપ ગુણ છે, કોઈ સાધર્મિકમાં સ્વાધ્યાય ગુણ છે, કોઈ સાધર્મિકમાં જીન ભક્તિ ગુણ છે, કોઈ સાધર્મિકમાં ગુરુ સેવા ગુણ છે, કોઈકમાં વૈયાવજ ગુણ છે. દરેકે દરેકમાં ધર્મના કોઈ કોઈ ગુણો રહેલા છે. એટલે એ ગુણોનું દર્શન કરવાનું છે આપણે. એ ગુણોના દર્શન કરી અને પછી ભક્તિભાવપૂર્વક, અહોભાવપૂર્વક, વાત્સલ્યપૂર્વક સાધર્મિકની ભક્તિ કરવાની છે. એટલે આના પાયામાં શું રહેલું છે? મૈત્રી ભાવ તો છે જ, પણ પરગુણ દર્શન. અનાદિકાળથી આપણા આત્માએ શું કર્યું છે? આપણા આત્માએ પરમાં દોષો જોયા છે અને મારામાં ગુણ જોયા છે. આપણું હંમેશા વિઝન શું રહ્યું છે? દોષ તો એનો, વાંક તો એનો, અને ગુણ તો મારા. ના, હું સાચી અને એ ખોટા. એટલે આમાં પહેલી વાર આપણે પરગુણ દર્શન કરવાના છે. સામી વ્યક્તિમાં રહેલા ગુણોના દર્શન કરવાના છે અને એ ગુણોથી ભાવિત થઈને એની ભક્તિ કરવાની છે. એટલે આમાં પરગુણ દર્શન, ગુણાનુરાગ, ગુણાનુવાદ અને ગુણ ગુણીનું બહુમાન, ભક્તિ. અને આ જ ગુણ ગ્રહણ કરવાનો માર્ગ છે. ગુણ આપણામાં પ્રગટ કરવા હોય તો પહેલા તો પરગુણનો દર્શન, પરગુણ દર્શન, ગુણનો રાગ, ગુણાનુવાદ અને પછી ગુણ ગુણીનું બહુમાન, ભક્તિ. તો એના વડે આપણામાં પણ એ ગુણો પ્રગટ થાય. એટલે ગુણનો દર્શન એ આનો પાયો છે. એટલે મૈત્રી ભાવ, સાધર્મિકની ભક્તિ અને પરગુણ દર્શન એ આમાં રહેલું છે. એટલે આ બીજો દીવો પ્રગટાવવાનો છે. મૈત્રી ભાવનો બીજો દીવો, પરગુણ દર્શનનો બીજો દીવો પ્રગટાવવાનો છે. અને આ પણ રોજ જ કરવાનું છે. પર્યુષણા મહાપર્વમાં ત્રીજું અને ધ ફોરમોસ્ટ કર્તવ્ય ઇઝ ક્ષમાપના. પર્યુષણ મહાપર્વમાં કહેવાય છે કે 7 દિવસ ક્ષમાની સાધનાના છે અને 8મો દિવસ ક્ષમાની સિદ્ધિનો છે. તો શું ખાલી ત્યારે જ ક્ષમાપના કરવાની છે? ના, આ રોજે રોજ કરવાનું છે. અને ક્ષમાપનાના પાયામાં શું રહેલું છે? સ્વદોષ દર્શન. મેં પહેલા જ કહ્યું, આપણને પહેલા હંમેશા એમ થતું આવ્યું છે કે પારકાના દોષ છે અને મારા ગુણ છે. ના, આમાં પહેલી વાર જીવને પોતાના દોષોનું દર્શન થાય છે. પોતાની ભૂલોને જોવી, પોતાની ભૂલોનો એકરાર કરવો, ટુ એક્સેપ્ટ માય ફોલ્સ, ટુ એક્સેપ્ટ my pitfalls and then humbly ask for forgiveness. નમી જવું. આપણો શ્રુતનો જે સાર છે એમાં સૌથી પહેલું સૂત્ર કયું છે? નમસ્કાર મહામંત્ર સૂત્ર. નમસ્કાર મહામંત્રનું પહેલું પદ, પહેલો શબ્દ નમો. નમો, સૌથી પહેલો શબ્દ નમો છે. એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, તું ભણવા બેસ ત્યારથી સૌથી પહેલો શબ્દ આપણને માં શીખવાડે છે નમો. નમી જવું, ખમી જવું. નમવું ઇઝ ધ પાયો. એટલે આમાં નમી જવું, ખમી જવું, એ આ ક્ષમાપનાનો સાર છે. અને ક્ષમાના પાયામાં પણ મૈત્રી ભાવ છે. હું મારા મિત્ર સાથે વેર કેમ રાખું? હું મારા મિત્ર પ્રત્યે દુર્ભાવ, અપ્રીતિ, ખરાબ વર્તન કેવી રીતે કરું? એટલે આના પાયામાં પણ મૈત્રી ભાવ રહેલો છે. એટલે શત્રુને નહીં પણ શત્રુતાને ખતમ કરવાની છે અને મૈત્રી ભાવ રૂપી જળમાં સ્નાન કરવાનું છે. એટલે આમાં પોતાની ભૂલોનો એકરાર કરી નમ્રતા ગુણને પ્રગટ કરવાનો, નમી જઈ અને ખમી જવાનું છે. અને એને માટે શું જોઈએ? અહંકારનો ત્યાગ. સૌથી પહેલું અહંકારનો ત્યાગ, માન કશાયનો ત્યાગ. માણસને ક્યારેક થાય બી ખરા કે મારી ભૂલ છે, પણ હું કેવી રીતે માફી માંગુ? હું તો મોટી. આમાં નાના મોટા, ઊંચ નીચ, પૈસાદાર ગરીબ, આનું કોઈ ભેદભાવ નથી. તમારે અહંકારનો ત્યાગ કરી અને નમી જવાનું છે. એટલે આના પાયામાં અહંકારનો ત્યાગ છે. So Shastragar Bhagwant is saying, dissolve the knot of hatred and release all those people
whom we have held hostage and imprisoned in our mental cage. આપણા માનવના મનરૂપી પાંજરામાં આપણે બધા જ જીવો માટે અભિપ્રાયો બાંધી દીધા. પર્સન એ તો આવા, પર્સન બી તો આવા, પર્સન સી તો આવા, પર્સન ડી તો આવા. બધાની માટે આપણે આપણા આગ્રહો, કદાગ્રહો અને અભિગ્રહો બાંધી દીધા છે. હવે પર્યુષણ મહાપર્વમાં તો કરવાનું જ છે, પણ રોજે રોજ આ પાંજરાની શુદ્ધિ કરવાની છે. મનરૂપી પાંજરામાં આપણે જે લોકોને પૂરી દીધા છે, એને માટેના જે અભિપ્રાયો પૂરી દીધા છે, એ બધાને રિલીઝ કરી નાખવાના છે, એ બધાને છોડી દેવાના છે. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? દરેક તીર્થંકર ભગવંતોનો જન્મ થાય ત્યારે એના પિતા સૌથી પહેલું કાર્ય શું કરે? સૌથી પહેલું કાર્ય કેદખાનામાં રહેલા બધા કેદીઓને છોડી મૂકે અને આખી નગરીને વાળી ચોડાવીને સાફ કરે. આનો તાત્વિક અર્થ શું છે? મારા મનરૂપી કેદખાનામાં રહેલા જે બધાને મેં કેદીઓને પૂરી દીધા છે, એ બધાને છોડી મૂક અને આત્માને સાફ કરી નાખ. વાળી ચોળીને બધો કચરો કાઢીને સાફ કરી નાખ. એ આનું તાત્પર્ય છે. એટલે આ કેદખાનામાં રહેલા બધા કેદીઓને છોડી અને આત્મામાં બધો દુર્ભાવરૂપી કચરોને કાઢી અને સાફ કરવાનો છે. સર્વજીવો પ્રત્યે આપણા અભિપ્રાયો, આગ્રહો, કદાગ્રહો રૂપી જે ગાંઠો આપણે બાંધી છે, એને ઓગાળી દેવાની છે. એન્ડ ટુ રિલીઝ ધીઝ પીપલ, રિલીઝ ધેમ, ફ્રી ધેમ એન્ડ ફોરગીવ ધેમ. અને જૈનિઝમ ઇઝ ધ ઓનલી રિલિજન વિચ ગોઝ 2 steps ahead. Not only do you forgive them, but you ask for forgiveness and then bless them. Bless them. ક્યાંય પણ તકરાર થાય, ક્યાંય પણ અણબનાવ થાય, ક્યાંય પણ ક્લેશ થાય, ક્યાંય પણ અણગમો થાય, ત્યારે હંમેશા બે વ્યક્તિઓ વખતે થાય. તો આપણે હંમેશા શું વિચારીએ? ના, વાંક એનો છે, એને જ આવું કર્યું, હું તો સાચી છું. કદાચ આ ભવ પૂરતા આપણે સાચા હોઈએ, કદાચ આ પ્રસંગ પૂરતા આપણે સાચા હોઈએ, કદાચ એનો વાંક પણ હોય, પણ મારી સાથે જ કેમ બન્યું? બીજા કોઈની સાથે નહીં બન્યું? એક માખી પણ આપણા શરીર ઉપર બેસે છે ત્યારે એ માખીને આપણી સાથેનું ઋણાનુબંધ છે, માટે એ મારા શરીર પર બેઠી બીજા બધાને છોડીને. તો આ તકરાર પણ મારા ઋણાનુબંધને લીધે થઈ. કોઈ પૂર્વના ભવોમાં મેં અવશ્ય એ જીવને પીડા આપી હશે, માટે જ મારી સાથે તકરાર થઈ, માટે જ મારી સાથે અણબનાવ થયો. તો આપણે પહેલા જ એની માફી માંગી લેવાની. ભલે અત્યારે દેખી તો મારો કોઈ વાંક ન હોય, પણ પહેલાની તો આપણે કંઈ ખબર નથી, એટલે એની માફી જ માંગી લેવાની ઉધાર ભાવે કે હે જીવ, મારા પૂર્વના કરેલા કર્મોને માટે હું ક્ષમા માંગુ છું, હું માફી માંગુ છું. અને એની માફી માંગી અને કહેવું કે તારું પરમ કલ્યાણ થાવ, તું ખૂબ સુખી થાવ. પરમાત્મા મહાવીર સ્વામી એમના 12 વર્ષ 6 મહિના અને 15 દિવસનો આ છદ્મસ્ત કાળનો મંત્ર શું હતો? ક્ષમા. પરમાત્મા મહાવીર સ્વામી ઇઝ ધી એન્સાયક્લોપીડિયા ઓફ ક્ષમા ગુણ. એન્સાયક્લોપીડિયા. એક પ્રસંગ એમનો ક્ષમા ગુણને આગળ કરીને વધ્યો છે. પરમાત્મા અનાર્ય દેશમાં ગયા, ત્યાં મલેચ્છો ચાલતા ચાલતા એમના પગની ચામડીઓ તોડી ખાતા હતા, કૂતરાઓ, અને એ કૂતરાઓ બટકા ભરતા હતા. ત્યારે પરમાત્મા એ કૂતરાઓ અને મલેચ્છોને પોતાના બંધુઓ કરતા પણ અધિક માનતા હતા. ક્ષમા તો આપી દેતા હતા, પણ કહેતા હતા કે આ તો મારા બંધુ કરતા પણ વધારે ઉપકારી છે, કેમ કે મારા કર્મનો નિકાલ થાય છે, મારા કર્મનો ક્ષય થાય છે. માટે આપણા પ્રત્યે અપ્રીતિ, દુર્ભાવ, દુર્વચન, દુર્વ્યવહાર કરનારા સર્વ વ્યક્તિઓને આપણે ઉદાર ભાવે ક્ષમા આપી દેવી અને ક્ષમા માંગવી અને એમનું પરમ કલ્યાણ થાય એવી ભાવના ભાવી. So this is what Kshamapna is about. That you bless them and think about their pain and suffering that caused them to do this. કોઈ પણ વ્યક્તિને બીજાને દુઃખ આપવાનું ક્યારેય વિચાર થતો નથી, પણ આપણા કર્મના કારણે એ જીવો આવું વર્તન કરે છે. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? સવ્વે જીવા કમ્મવસ્સ 14 રાજ ભમંતમ તે મે સવ્વ ખમાવિયા મુઝ્ઝવી તેહ ખમંતમ. સર્વ જીવો 14 રાજલોકમાં કર્મને કારણે ભમી રહ્યા છે, માટે એને તું ક્ષમા કરી દે.
એટલે અને આપણે જોઈએ કે કયા કારણથી એનો પણ મન કેવું પીડિત હશે ત્યારે એને આવું કર્યું. એટલે જસ્ટ ફોરગીવ ધેમ એન્ડ બ્લેસ ધેમ. અને વોટ ડુ યુ ડુ? આ બધા કેદખાનામાંથી બધા કેદીઓને છોડીને ડીક્લટર ધ માઇન્ડ. અત્યાર સુધી અવર માઇન્ડ વોઝ કમ્પ્લીટલી ક્લટર્ડ વિથ ઓલ ધીઝ થોટ્સ. ડીક્લટર ધ માઇન્ડ, ફ્રી ધ માઇન્ડ એન્ડ ફ્રી ધેમ ઓલ્સો. અને what do you do? Practice humility. The only way you can practice humility is by elimination of your ego. Ego is the biggest obstacle in the path of salvation. That is the biggest obstacle. મોક્ષના માર્ગમાં સૌથી મોટા અવરોધો એ આપણો અહંકાર અને આપણા મનમાં દુર્ભાવ રહેલા, આપણું દુર્ભાવથી ભરેલું આપણું મન, આ જ બે અવરોધ છે. એટલે ક્ષમા વડે આપણે એબોલિશ યોર ઈગો, પ્રેક્ટિસ હ્યુમિલિટી, નમી જવું અને ખમી જવું, અહંકારનું વિસર્જન અને વેરના વલામણા, એ આ ક્ષમા ગુણ વડે કરવાનું છે. એક નાનકડો પણ કાંટો જો પગમાં ખૂંચી જાય તો આગળ ચલાતું નથી. અને કાંટો ન કાઢીએ તો ઘણીવાર પગમાં સેપ્સિસ પણ થઈ જાય, ઓપરેશન પણ કરાવવું પડે. એવી રીતે એક પણ જીવ પ્રત્યે કરેલો દુર્ભાવ રહી જાય તો આ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે કાંટો બની જાય છે. મોક્ષના માર્ગમાં આગળ વધવા માટે એક પણ જીવ પ્રત્યે જો દુર્ભાવ રહી જાય તો આગળ વધાતું નથી. અને આ કાંટો નહીં કાઢીએ તો એ આગળ જતા સેપ્સિસ કરશે, ગાંઠો બંધાઈ જશે અને તમે આગળ નહીં વધી શકો. એટલે પરમાત્મા કહે છે કે જેવો કાંટો ભાગે એવો તું કાઢી નાખ. રોજે રોજ ક્ષમા ભાવ કરી લે, ક્ષમા માંગી લે, ક્ષમા આપી દે. કારણ કે આ બધા કાંટાઓ તારા મોક્ષના માર્ગમાં અવરોધ થવાના છે. માટે જ શ્રાવકોએ તો કરવાનું છે. પરમાત્માએ સાધુ ભગવંતોને પણ કહ્યું, અને માટે સાધુ મહાત્માને ક્ષમા શ્રમણ કહેવાય છે. ક્ષમા ગુણમાં ક્ષમ કરનારા એને ક્ષમા શ્રમણ કહેવાય. એટલે સાધુ ભગવંતો અને શ્રાવકો બધાએ આ ક્ષમા ગુણને કેળવીને રોજે રોજ એનું આચરણ કરવાનું છે. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? ખમીએ રે ભાઈ ખમીએ, ખમીએ તો ભવમાં ન ભમીએ, સહીએ રે ભાઈ સહીએ, સહીએ તો સિદ્ધના સુખ લહીએ. એટલે પશ્ચાતાપ પૂર્વકની ક્ષમા, એના નિર્મળ જળમાં સ્નાન કરવાનું છે. એટલે આમાં શું? અહંકારનો ત્યાગ કરીને નમી જઈને, ખમી જઈને ક્ષમારૂપી ત્રીજો દીવો પ્રગટાવવાની વાત છે. એટલે આ પણ રોજ જ કરવાનું છે. ચોથું, અઠ્ઠમનો તપ. હવે તપ શાને માટે? તપ તે આત્મઘરમાં જે વિષય કષાયોનો કચરો ભર્યો છે તેને તપરૂપી સાબુથી સાફ કરવાનો છે. અને તપથી શું થાય છે? ચીકણા કર્મોની નિર્જરા થાય છે. કર્મરૂપી કચરોને બાળી કાઢે છે તપ. એટલે નિર્જરાનું કારણ બને છે. અને આ તપ પણ વિશુદ્ધ ભાવથી શલ્ય રહિત તપ કરવાનો છે. કયા 3 શલ્ય? માયા શલ્ય, નિયાણા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ 3 શલ્યને કાઢી અને શુદ્ધ ભાવથી તપ કરવાનો છે. પણ તપનો તાત્વિક અર્થ શું છે? ઈચ્છા નિરોધસ્સ તપ. એટલે પાર્થિવ પદાર્થની ઈચ્છાનો નિરોધ, એ જ તપ છે. એ જ સાચું તપ છે. પાર્થિવ પદાર્થની ઈચ્છાઓનો જે નિરોધ કરવો, એટલે ખાલી ભોજનનો ત્યાગ કરવો એ તપ નથી. કોઈ પણ વસ્તુ પદાર્થનો ઈચ્છા કરવી એ જ તપ છે. સર્વ સંસારનું મૂળ શું છે? તૃષ્ણા, ઈચ્છા. એ સંસારનું મૂળ છે. અને એ સંસારના મૂળનું છેદન કરવા માટે તમારે ઈચ્છાનો નિરોધ કરવાનો છે. આ તપનો તાત્વિક અર્થ છે. એટલે જે તપમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તેવું શલ્ય રહિત, નિદાન રહિત તપ જ સાચું તપ છે. અને માટે જ તપમાં ઈચ્છાનો નિરોધ તે જ મૂળ છે. અને તપમાં બીજું શું છે? કાયાની મમતાનો ત્યાગ તે પ્રધાન છે. અને સમતા ગુણની પ્રાપ્તિ એ એનો ફળ છે. એટલે આ કર્તવ્યમાં શું કરવાનું છે? ઈચ્છાનો નિરોધ, દેહ પરના મમત્વનો ત્યાગ અને સમતા ગુણનું પ્રકટીકરણ. એટલે સમતા ગુણના પ્રકટીકરણ રૂપ ચોથો દીવો પ્રગટાવવાનો છે. અને આ પણ તપ ગુણ રોજ જ કરવાનું છે.
આપણે ખાલી પર્યુષણા મહાપર્વમાં ખાલી તપ કરશું અને બાકીના બધા દિવસોમાં એમને ના, આપણો ધર્મ એ ત્યાગનો ધર્મ છે, તપનો ધર્મ છે. પચકાણીઓ, આપણો જૈન ધર્મ એ પચખાણીઓ ધર્મ છે અને પચખાણ રોજ જ કરવાનું છે. હવે રોજ કઈ અઠ્ઠમનો તપ ન કરી શકે, 28 ન કરી શકે, ઉપવાસ પણ કદાચ રોજ ન થાય, આયંબિલ ન થાય, પણ નાનામાં નાનું તપ જે શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું છે એ કયું છે? મુઠસી પચખાણ. આપણે ગયા વર્ષના પહેલા ક્લાસમાં જોઈ ગયેલા, પણ ફોર સમ ન્યૂ પીપલ વી વિલ જસ્ટ ગો ઓવર ઇટ. આ એક એવું અદ્ભુત તપ છે કે આ તપમાં કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી, પણ ખાલી તમે જ્યારે ખાવા પીવા બેસો ત્યારે 2 મિનિટ આપવાની છે. ધીસ તપ ઇઝ કોલ્ડ મુઠસી પચખાણ. આપણો ધર્મ પચખાણીઓ છે, એટલે શ્રાવક સદા પચખાણમાં રહે. અને ઇટ ઇઝ લાઈક અ લોક એન્ડ કી ફોર ધ માઉથ, લોક એન્ડ કી ફોર ધ માઉથ. You can eat as many times as you want to eat, but every time you want to eat, you open up with the key. And once you finish eating, you lock it up. So what is the key? હવે સવારે શ્રાવક જ્યારે ઉઠે ત્યારે તો સવારના તમે નવકારસી, પોરસી, સાડ પોરસી, પુરીમઠ, આયંબિલ, એકાસનું, બ્યાસનું જેવી પચખાણ લેવાનો હોય તમે લો. પહેલો ટાઈમ તમે વાપરી લો. નવકારસી સમજો કે નવકારસી પોરસી કર્યા હોય તો પહેલું તો તમે ભોજન કરો ત્યારે 3 નવકાર ગણી, મુઠ્ઠીવાળી 3 નવકાર ગણી અને તમે વાપરી લો. વાપરી લીધા પછી, પાણી પીધા પછી તમારે 2 હાથ જોડી અને મુઠસી પચખાણ લઈ લેવાનું. મુઠસી પચખાણે મુઠ્ઠી સંયમ પચખામી અન્નથણા ભોગેણમ સહસા ગારણમ મહત્તરા ગારણમ સવસમાહી વત્યા ગારણમ વો સિરામી. એટલે હવે તમે પચખાણમાં આવી ગયા. સમજો તમને 25 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક ગમે ત્યારે એના પછી તમને ખાવાનું મન થયું કે દવા યાદ આવી ગઈ, તમારે કંઈ પીવું છે, તો ફરીથી પણ આ પચખાણ પાડતી વખતે અને લેતી વખતે બેસી જ જવું પડે. એટલે ફરીથી તમે બેસી જાઓ, બેસીને તમારું જે ખાવા પીવાનું છે એ લઈ લો, બેસી અને બેસી જાઓ. બેસીને તમે મુઠ્ઠીવાળી અને મુઠસી પચખાણ પારી લો. મુઠસી પચખાણ પારવાનું સૂત્ર છે મુઠ્ઠી સંયમ પચખાણ ફાસિયમ પાલિયમ સોહિયમ તીરિયમ કિટ્ટિયમ આરાહ્યમ જમચ ન આરાહ્યમ તસ્સમ ઈચ્છામી દુકડમ. આ પારી 1 નવકાર ગણી અને વાપરી લેવાનું, ખાઈ લેવાનું. કદાચ કોઈને આ પચખાણ પારવાનું સૂત્ર કદાચ ન ફાવે તો 3 નવકાર ગણીને પણ તમે પારી શકો. 3 નવકાર ગણી અને તમે ખાઈ લો, પી લો, બધું પતી ગયું. ફરી પાછું તમે પચખાણ લઈ લો. મુઠ્ઠી સેમ પચખામી અન્નથણા ભોગેણમ સહસા ગારણમ મહત્તરા ગારણમ સવસમાહી વત્યા ગારણમ વો સિરી વો સિરામી. આવી રીતે કરવાથી તમે પચખાણમાં રહો છો. અને આખો મહિનો જો આવી રીતે કરો, આખો મહિનો ખાતા પીતા હોવા છતાં તમને 27 ઉપવાસનું ફળ મળે છે. હવે કયો વાણિયો એવો હોય કે આવો લાભ જવા દે? ખાવાનું છોડવાનું નથી, પીવાનું છોડવાનું નથી, ખાલી ખાતી વખતે અને ખાતા પછી 2 મિનિટનો સમય આપવાનો છે. તો તમે પચખાણમાં રહ્યા એટલે તમને કેટલો બધો લાભ મળી જાય. એટલે આ તો રોજ જ કરવા જેવું છે. આનો બીજો ફાયદો શું છે? તમારા આવતા ભવનો આયુષ્યનો બંધ પડે તો તમે પચખાણમાં છો, તમે વીરતીમાં છો. વીરતીમાં હોય એ બધા આત્માઓનું પરભવમાં સદગતિ જ થાય, સદગતિ જ મળે એને, મનુષ્ય ગતિ કે દેવગતિ. એને દુર્ગતિમાં જવું જ ન પડે. એટલે આવો લાભ તો જવા જ ન દેવાય. અને આમાં કંઈ કરવાનું જ નથી, કોઈ વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી. ખાલી ખાવા બેસો, પીવા બેસો, એની પહેલા 2 મિનિટનો સમય આપી દેવાનો. એટલે આવો તપ તો આપણે રોજ જ કરી શકીએ અને કરવો જ જોઈએ શ્રાવકોએ. એટલે આ તપ થઈ ગયો અને આ તપરૂપી દીવો તો રોજ જ પ્રગટાવવાનો છે. અને છેલ્લું અને જે અંતિમ કર્તવ્ય જે કહ્યું છે એ ચૈત્ય પરિપાટી. હંમેશા જ્યારે 5 હોય ત્યારે 5મું ઇઝ ધ ક્લાઇમેક્સ. ક્લાઇમેક્સ આપણા 5મા ગણધર સુધર્મા ભગવાન એ પરમાત્માની પાટે આવ્યા. 5મું જ્ઞાન એ કેવળ જ્ઞાન. આપણે હંમેશા કહીએ પંચ ભેગા થયા, એટલે 5મું હંમેશા મહત્વ છે. અને 5માં જે 5મું હોય એ સર્વશ્રેષ્ઠ હોય, એ કળશ હોય. ધેટ ઇઝ લાઈક ધી આઈસિંગ ઓન ધ કેક. એટલે ચૈત્ય પરિપાટી. હવે શું ચૈત્ય પરિપાટી પર્યુષણમાં જ કરવાની છે? ના, આપણે ચૈત્ય પરિપાટીનો પહેલા અર્થ જોઈએ જુદી રીતે. ચૈત્ય એટલે દેરાસર ઓર પ્રતિમા અને પરિપાટી એટલે યાત્રા કરવી. એટલે આનો
મૂળ અર્થ શું થાય છે? જીન મંદિરોની યાત્રા કરવી. એટલે પહેલાના કાળમાં બધા શ્રાવકો 8મે દિવસે 12 સૂત્રનું વાંચન થઈ જાય પછી બધા સંઘ સાથે બીજા બધા નગરમાં રહેલા બધા દેરાસરોમાં જતા અને પરમાત્માની જુહારતા અને ઠાઠ મારથી ભક્તિથી પૂજા ભક્તિ કરતા. આમાં ભાવ શું છે? કૃતજ્ઞતાનો ભાવ. આપણી પાસે જે પણ કાંઈ છે, મટીરિયલિસ્ટિક, સ્પિરિચ્યુઅલિસ્ટિક પદાર્થો કે ધર્મની કોઈ બી વાતો, અરે એક નાનકડો અમથો શુભ ભાવ પણ પરમાત્માની કૃપા વડે જ આપણને મળ્યો છે. બધું આપણી પાસે જે બી કાંઈ છે બધું પરમાત્માની કૃપા વડે જ મળ્યું છે. તો પરમાત્મા પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ કેળવવા માટે, થેન્ક યુ, ગ્રેટિટ્યુડનો ભાવ માટે આપણે જીન મંદિરોમાં જવાનું છે અને જીન મંદિરોમાં જઈ અને પરમાત્માને જુહારવાના છે. ભક્તિભાવપૂર્વક એમની ઠાઠ માઠથી જુહારવા જઈ અને એમની ભક્તિ કરવાની છે. અને આના વડે શું થાય છે? શાસનની પ્રભાવના થાય છે. શાસનની પ્રભાવના જેવું બીજું કોઈ મોટું કાર્ય નથી. એટલે આ તો અવશ્ય બધા શ્રાવકો કરે. વળી પરમાત્માના દર્શનથી નેત્રો સફળ થાય છે. પરમાત્માની ગુણ સ્તવનથી આ જીવવા એટલે જીભ સફળ થાય છે. પરમાત્માની વાણીનું શ્રવણ કરવાથી કાન સફળ થાય છે. પરમાત્માની પૂજા કરવાથી હાથો પવિત્ર બને છે અને જીન મંદિરોને જુહારવાથી ચરણ સફળ બને છે. આખી કાયા પરમાત્માના દર્શન, પૂજા, ભક્તિ વડે પવિત્ર બની જાય છે અને આ માનવ ભવ સફળ બની જાય છે. એટલે પરમાત્મા પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ કેળવવા માટે, બતાવવા માટે અવશ્ય બધા શ્રાવકો ચૈત્ય પરિપાટી કરે છે. અને જીનેશ્વર પ્રભુની ચૈત્ય પરિપાટીથી ભાવની પરિપાટી સમાપ્ત થાય છે. શાસનનો ગૌરવ વધે છે, આત્મા નિર્મળ બને છે અને પવિત્ર બને છે. તો પરમાત્મા પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિભાવ, અને આમાં શું રહેલું છે? સમર્પણ ભાવ આત્મામાં રહેલો છે. આપણે પરમાત્માને શું કહીએ છીએ કે હે પ્રભુ, મારી પાસે જે પણ કાંઈ છે દ્રવ્યથી અને ભાવથી, એ બધું તમારી કૃપા વડે જ મને મળ્યું છે. તો હું તમારી પાસે એનું સમર્પણ કરું છું. સમર્પણ ભાવ, કમ્પ્લીટ સરેન્ડર. અને ભક્ત શું કરે છે? ભક્ત જે પરમ ભક્ત હોય એ ભક્તિના માધ્યમ વડે પરમાત્મા ભગવાનમાં લીન બની જાય છે. પ્રભુ ભક્તિ વડે ભક્ત પોતાનું વિલીનીકરણ કરી અને ભક્ત પ્રભુમાં સમાઈ જાય છે. જેવી રીતે દૂધમાં સાકર સમાઈ જાય પછી એ દૂધનું ગમે તે થાય, એનો ઉકાળો, ખૂબ ઉકાળો તો પણ સાકર જતી નથી. પાણી નાખ્યું હોય તો ઉકાળવાથી પાણી ઇવેપરેટ થઈ જાય, પણ સાકર ક્યાંય ન જાય. એવી રીતે ભક્ત છે એ ભક્તિ વડે પ્રભુમાં લીન બની જાય, એક મેઘ બની જાય, પ્રભુમય બની જાય છે. સો ઇટ ઇઝ ધ ડિસોલ્યુશન ઓફ યોર આઈડેન્ટિટી. ઇટ ઇઝ સંપૂર્ણ સંસાર ભાવનો નાશ. ભક્ત જ્યારે પરમાત્માની ભક્તિ કરે, આખા સંસારને ભૂલી જાય છે, પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે, પોતાના અસ્તિત્વનું વિલીનીકરણ થઈ જાય છે. અને આવી ભક્તિ વડે મારા આત્મામાં રહેલા એ પરમાત્માના પરમ દર્શન થઈ જાય છે. એવો આ નિશ્ચય નહીંથી ચૈત્ય પરિપાટીનો અર્થ છે. ચૈત્ય એટલે આત્મા, ચૈત્ય એટલે આત્મા પણ થાય, અને ચૈત્યની પરિપાટી એટલે આત્માની પરિપાટી, અંતરયાત્રા. ઇટ્સ ધ ઇન્ટરનલ ટ્રીપ. એટલે આત્મામાં વસવું, આત્મા પાસે જવું. એ ચૈત્ય પરિપાટીનો અર્થ છે કે યુ સ્ટે વિધિન યોર સોલ. એટલે ચૈત્ય પરિપાટીમાં શું થાય છે? ભક્ત જેમ પોતાનું વિલીનીકરણ કરે છે, એવી રીતે યુ લૂઝ યોર આઈડેન્ટિટી એન્ડ ડિઝોલ્વ ઇન ધ ઇન્ફિનિટ બ્લિસ ઓફ ડિવાઇન પરમાત્મા, એન્ડ ધેન યુ ફાઇન્ડ ધ સેમ ડિવિનિટી વિધિન યુ. મારા આત્મામાં રહેલા પરમાત્મા તત્વના દર્શન, એ આ ચૈત્ય પરિપાટીનો તાત્વિક અર્થ છે. એ પર્યુષણા મહાપર્વનો પણ એ જ અર્થ છે. આપણે ગયા વખતે જોઈ ગયેલા. પર્યુષણાનો અર્થ શું છે? પરી વત્તા ઉપાસના. પરી એટલે ચારે બાજુથી, સમગ્ર પ્રકારે, સર્વ પ્રકારે. ઉપાસના, ઉપ એટલે નજીક, આસના એટલે વસવું, રહેવું.
એટલે પર્યુપાસના, પર્યુષણા એટલે સર્વ પ્રકારે આત્માની નજીક રહેવું, આત્મામાં વસવું, તે આ પર્વનો ઉદ્દેશ્ય છે. અને ચૈત્ય પરિપાટીનો પણ એ જ ઉદ્દેશ્ય છે. ચૈત્ય પરિપાટી એટલે આત્માની પરિપાટી, અંતરયાત્રા, ઇન્ટરનલ ટ્રીપ, એ એનો તાત્વિક ઉદ્દેશ્ય છે. અને આ પણ રોજ જ કરવા જેવું છે. એક પણ દિવસ શ્રાવકે ચૂકવા જેવું નથી. ઉપવાસનો પણ અર્થ આ જ છે. ઉપવાસ કરવાનું પ્રયોજન શું છે? ઉપ વત્તા વાસ. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું, આત્માની નજીક વસવું. આહાર પાણીનો તો એટલે ત્યાગ કરી દઈએ છે કે આત્માની નજીક વસતા વસતા આહાર પાણી ભૂલાઈ જાય છે. અને આહાર પાણીની પલોજનોમાંથી આપણે છૂટી જઈએ તો આપણે આપણી નજીક વસી શકશું. આ તાત્વિક અર્થ છે ઉપવાસનો. એટલે આ 5 કર્તવ્યો ખાલી પર્યુષણા મહાપર્વ સુધી સીમિત નથી રાખવાના. પર્યુષણા ગયા એટલે બધું ભૂલી નથી જવાનું. એક લોકોમાં કહેવત છે કે થઈ ગયા પર્યુષણના પારણા અને બંધ થઈ ગયા મંદિરના બારણા. ના, આપણે એને ઉલટું કરી કાઢીએ. થઈ ગયા પર્યુષણના પારણા, ઉઘડી ગયા અંતરના બારણા. એટલે અંતરના દરવાજા ખુલી ગયા. અને આ રોજે રોજ આ 5 કર્તવ્યો કરવાના છે. અમારી પ્રવર્તન વડે કઠોરતાનો ત્યાગ, બીજા જીવોના સુખનો વિચાર, બીજાનો વિચાર અને પ્રેમપૂર્વકનો કરુણા ભાવ. સો ઇટ ઇઝ જગતના સર્વ જીવોમાં આત્મ સમાનતાના દર્શન, રેવરન્સ ફોર each and every living being, that is અમારી પ્રવર્તન. અને લવ એન્ડ કમ્પેશન ફોર એવરીવન. સો લવ એન્ડ કમ્પેશન ફોર અધર્સ. સાધર્મિક વાત્સલ્યમાં સાધર્મિકમાં રહેલા ગુણોના દર્શન અને તેની ભક્તિ, એટલે ગુણ દર્શન અને ઔદાર્ય ગુણ પ્રગટ કરવાનો. સો યુનિવર્સલ લવ એન્ડ સી ધ વર્ચ્યુઝ ઇન અધર્સ. ક્ષમાપનામાં સ્વદોષ દર્શન, ગુણનો એકરાર, માન કશાયનો ત્યાગ, અહંકારનો ત્યાગ, નમી જવું, ખમી જવું. સો ટુ એક્સેપ્ટ ધ ફોલ્સ, પ્રેક્ટિસ હ્યુમિલિટી એન્ડ એલિમિનેશન ઓફ ઈગો. 8મનો તપ, એમાં ઈચ્છાનો નિરોધ, શલ્યનું વિસર્જન અને કાયાની મમતાનો ત્યાગ, એટલે એલિમિનેશન ઓફ ઓલ ડિઝાયર્સ. ડિઝાયર્સ આર ધ રૂટ કોઝ ઓફ સંસાર. અને એલિમિનેશન ઓફ બોડીલી એટેચમેન્ટ એન્ડ ટુ પ્રેક્ટિસ ઇક્વાનિમિટી. અમારી પ્રવર્તનમાં કૃતજ્ઞતાનો ભાવ, પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ, સમર્પણનો ભાવ, સમગ્ર સંસારના ને પોતાના સમગ્ર અસ્તિત્વનું વિલીનીકરણ. સો ઇટ ઇઝ ગ્રેટિટ્યુડ એન્ડ એલિમિનેશન ઓફ યોર આઈડેન્ટિટી એન્ડ ટોટલ absolute unconditional surrender, dissolve in the divine and then experience that same divinity within you. આ 5 કર્તવ્યો તાત્વિક અર્થ છે. એટલે આ 5 દીવાની આરતી રોજ જ કરવાની છે. અને જે જ્યોત આપણે પર્યુષણા મહાપર્વમાં પ્રગટાવી છે તે જ્યોતમાં રોજ જ ઘી પૂરવાનું છે અને એને દીવાને અખંડ રાખવાનું છે. તો આને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. અને એ એક્ઝામ્પલ આપણે લઈએ કે બધા મહામુનિઓ જે મોક્ષે ગયા, જેને સાધના કરી, શું એને ખાલી પર્યુષણમાં જ સાધના કરી? ના, રોજે રોજ સાધના કરવાની છે. આ જે સાધન મળ્યું છે, મનુષ્યનો આ દેહરૂપી સાધન, એના વડે રોજ સાધના કરવાની છે. તો એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જે વ્યક્તિએ કેવી આ 5 કર્તવ્યો કર્યા એના જીવનમાં. એ આપણે એક મુનિનું ઉદાહરણ લઈએ. અને એ મુનિ કયા કુળમાં જન્મ્યા, કારણ કે તમારો કુળ, તમારો વંશ એ પણ અગત્યનું છે. એટલે કયા કુળમાં જન્મ્યા આપણે એનું જરા વિવેચન કરીએ. કે મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી હતી. તે નગરીમાં હરિવંશને વિશે પ્રખ્યાત રાજા વસુ, એના પુત્ર બૃહદ્વજના પછી યદુ નામે રાજા થયો. એ યદુને શૂર નામે પુત્ર થયો. શૂરને 2 પુત્રો થયા, સુવીર અને શૌરી. સુવીરને ભોજ વૃષિન અને શૌરીને અંધક વૃષિન નામે પુત્રો થયા. આ ભોજ વૃષિન અને ઉગ્રસેન નામે પુત્ર થયો. અને અંધક વૃષિનને 10 પુત્રો થયા. 10 પુત્રોમાં સમુદ્ર વિજય, અક્ષોભ્ય, સ્થિતમિત, સાગર,
હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. અને આ 10 પુત્રો દશાર્હ નામે પ્રસિદ્ધ થયા. અને એને 2 પુત્રીઓ પણ થઈ, કુંતી અને માદ્રી. કુંતીને પાંડુ રાજાને આપી અને માદ્રીને દમઘોષ રાજાને આપી. હવે આ જે 10 પુત્રો હતા દશાર્હ એવા નામથી પ્રસિદ્ધ થયા, એમાં વસુદેવનું આપણે જરા જઈએ કે આ વસુદેવ અત્યંત સ્વરૂપવાન, અત્યંત રૂપવાન અને બધી સ્ત્રીઓને ખૂબ જ વલ્લભ હતા. જ્યાં જાય ત્યાં બધી સ્ત્રીઓ એના પર મુગ્ધ થઈ જાય. એટલે એક વખત અંધક વૃષિણ જેના પિતા હતા, એ કોઈ અવધિજ્ઞાની મુનિ આવ્યા અને પધારે અને પૂછ્યું કે મારો આ 10મો પુત્ર વસુદેવ જે છે એ આટલો બધો રૂપવાન અને સૌભાગ્યવાળો કેમ છે? જ્યાં જાય ત્યાં બધા લોકોને વાલો થઈ જાય છે. તો કે એનું શું કારણ? તો એ મુનિ કહે છે કે એનો આવતો ગયા ભવની હું તમને કથા કહું. નંદીગ્રામને વિશે આ શોર્ટમાં લે. નંદીગ્રામને વિશે એક ગરીબ બ્રાહ્મણ હતો. એને સોમિલા નામે સ્ત્રી હતી અને એને નંદીશેન નામે એક પુત્ર થયો. હવે આ પુત્ર દુર્ભાગ્ય શિરોમણી, જનતાની સાથે જ એનું દુર્ભાગ્ય ફૂટી નીકળ્યું. નાનપણમાં જ એના માતા પિતા બંને મૃત્યુ પામી ગયા. બીજું તો કોઈ એને હતું નહીં. એટલે એના પર દયા કરીને એના મામા એને લઈ ગયા અને મામા એને મોટો કરે છે. હવે આ પુત્રનું એવું દુર્ભાગ્ય હતું કે એનું આખું શરીર કુબડું હતું. એના મોટો પેટવાળો, લાંબા દાંતવાળો, ખરાબ નેત્રવાળો, ચોરસ માથાવાળો, બીજા બધા અંગો પણ એવા કુરૂપ હતા. એટલે એટલો બધો કદરૂપ આ પુત્ર હતો. પણ મામા તો મામા, એટલે મામા પોતાના ભાણેજને ઘરે લઈ આવ્યા અને એની પોતાના ઘરે રાખે છે. અને મામા એને કહે છે કે પછી અનુક્રમે આ યૌવન વયને પામ્યો એટલે મામા કહે છે કે હું મારી એકાદ પુત્રીને તને પરણાવીશ. મામાને 7 પુત્રીઓ હતી. એટલે મામાએ મોટી પુત્રીને કહ્યું કે હું તને આની સાથે લગ્ન કરી આપું. મોટી પુત્રી કહે છે, પિતાશ્રી મારે આવા કુરૂપા સાથે લગ્ન નથી કરવા, હું મૃત્યુ પામીશ, પણ મારે આની સાથે નથી લગ્ન કરવા. પિતાએ બીજી પુત્રીને પૂછ્યું, એને પણ આ જવાબ આપ્યો. ત્રીજીને પૂછ્યું, એને પણ આ જવાબ આપ્યો. ચોથી, 5મી, 6ઠી, 7મી બધી પુત્રીઓએ આ જવાબ આપ્યો કે હે પિતાશ્રી, તમે જો આ કદરૂપા સાથે અમારા લગ્ન કરશો તો અમે મરણને શરણ થશું, પણ અમારે આની સાથે લગ્ન નથી કરવા. એટલે આ એટલો હતાશ થઈ ગયો. અત્યાર સુધી મામાના ઘરનું બધું કામ કરતો હતો. કયા આશયથી? કે મામા એકાદ પુત્રી તો મને પરણાવશે. પણ બધી પુત્રીઓ ના પાડે છે. એટલે એક દિવસ મામાના ઘરમાંથી નીકળી જાય છે અને પોતે રત્નપુર નગરે આવ્યો. અને રત્નપુર નગરે આવીને પણ એને એક કોઈ પતિ પત્નીને ભોગ ભોગવતા જોયા. ત્યારે પણ એને ખેદ થાય છે કે અરે રે, મને તો કોઈ પરણવા તૈયાર જ નથી થતું. મારા મામાની દીકરીઓ જ ના પાડે છે, નગરની બીજી છોકરીઓ ના પાડે છે, મારી સાથે કોણ લગ્ન કરશે? એટલે ખેદ પામીને એ પોતે આત્મહત્યા કરવા જાય છે. ત્યાં જતા જતા એને કોઈ એક મુનિને જોયા, કૌશક ધ્યાનમાં ઉભેલા. એટલે એ મુનિ સુશિસ્ત નામે મુનિ હતા. મુનિ પણ જ્ઞાની હતા, જાણી ગયા. એટલે મુનિ એને કહે છે, હરે હે ભાગ્યશાળી, આ માનવનો દેહ તો અતિ અતિ દુર્લભ છે. મહાન પુણ્યના યોગે તને માનવનું શરીર મળ્યું છે, તો તું આને વ્યર્થ ગુમાવી નહીં દે. પણ એ કહે છે કે હે મહાત્મા, મારા જીવનમાં કોઈ સુખ જ નથી. હું એટલો બધો દરિદ્ર છું, મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી, મારી પાસે પૈસા પણ નથી. મુનિ કહે છે, આ બધું દુઃખ તો કાંઈ નથી. તું ધર્મમાં તારા મનને જોડી દે. અને સઘળા દુઃખની ઔષધ કઈ છે? સઘળાએ દુઃખનું ઔષધ એક જ છે. કયું ઔષધ છે? ધર્મ. બધાએ દુઃખની દવા એક જ છે, ધર્મ. એટલે મુનિ કહે છે કે હે મહાનુભાવ, તું ધર્મનું શરણ લે અને ધર્મનું આચરણ કર, તારે બધા સારાવાના થશે. એટલે આ વાત એના મનમાં બેસી ગઈ, આત્મસાત થઈ ગઈ, પ્રતિબોધ પામ્યો અને એને ત્યાં ને ત્યાં મુનિ પાસે ચારિત્ર વ્રત ગ્રહણ કર્યું. અને ચારિત્ર વ્રત ગ્રહણ કરી અને અનિશુદ્ધ રીતે પાલન કરે છે. દીક્ષાના દિવસે જ કયો અભિગ્રહ લે છે? છઠના પારણે આયંબિલ. છઠના પારણે આયંબિલ. અને બીજો અભિગ્રહ લે છે કે જે કોઈ પણ ગ્લાન, તપસ્વી, મોટી ઉંમરના બાલ, વૃદ્ધ, કોઈ પણ સાધુઓ હોય એની વૈયાવચ કરવી અને વૈયાવચ કરીને પછી જ વાપરવા બેસવું. આવો કઠોર અભિગ્રહ લે છે અને એ અનિશુદ્ધ રીતે પાલન કરે છે. હવે આ વાત ઇન્દ્ર મહારાજા જોવે છે અવધિજ્ઞાનથી. એટલે ઇન્દ્ર મહારાજા એના વૈયાવચ ગુણની પ્રશંસા કરે છે અને કહે છે કે અહો, અત્યારે મનુષ્ય લોકમાં આ નંદીશેન મુનિ જેવા કોઈ તપસ્વી અને વૈયાવચી મુનિ નથી. અદ્ભુત છે એમનામાં વૈયાવચનો ગુણ.
એટલે એક દેવ એની પરીક્ષા કરવા આવે છે. ઘણીવાર આવું બને કે દેવો હલકી જાતિના દેવો હોય એને એમ થાય કે ના ના, હવે આવા મનુષ્યમાં આવો ક્યાંથી ગુણ હોય, એટલે આ દેવ એની પરીક્ષા કરવા આવે છે. ધર્મીજનોની પરીક્ષા કેવી રીતે થાય? ધર્મથી જ થાય. ધર્મીની પરીક્ષા ધર્મથી જ થાય. એટલે આ દેવ બે સાધુનું રૂપ કરે છે. એક સાધુને બહાર મૂકે છે અને બીજા સાધુ આ નંદીશેન મુનિ પોતે છઠના પારણે આયંબિલની ગોચરી લઈને ઉપાશ્રયમાં આવ્યા હતા અને વાપરવા હજી બેસતા હતા ત્યાં આ દેવ આવે છે અને એને એવા કટાક્ષથી કહે છે, અરે મુનિ, તમે તો વૈયાવચી કેવડાવો છો, તો તમને ભાન નથી કે બાર એક બિચારા ઘર એક ખૂબ ગ્લાન મુનિ છે, એમ અતિસારના રોગથી પીડાઈ રહેલા છે. અતિસાર એટલે ડાયરિયા જેવો રોગ, એના રોગથી પીડાઈ રહેલા છે અને તમે અહીંયા મજાથી પારણું કરવા બેસી ગયા છો. એટલે નંદીશેન કહે છે કે હે મહાત્માન, હું અજાણ છું, મને ખબર નથી કે કોઈ મુનિ આટલા બીમાર છે. તો કે તને કેવી રીતે જાણ થાય? તું તો વાપરવા બેસી ગયો. એટલે કે ના ના મહાત્મા, મારે વાપરવું નથી. કહો મને, ક્યાં છે એ મુનિ? તો કે એ મુનિ બહાર છે, એ ખૂબ જ પીડિત થઈ રહ્યા છે, પહેલા તું જેને પાણી લઈ આવ. એટલે નંદીશેન બિચારા ઘેર ઘેર જાય છે પાણી ગોળવા માટે, કારણ કે પોતાની પાસે તો થોડુંક જ હતું. અને આ જે દેવ છે એ બધી જગ્યાએ પાણી અનેશનીય કરી નાખે છે. એટલે નંદીશેન મુનિ ઘેર 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 ભટકે છે, ક્યાંય પાણી મળતું નથી. અંતે એ દેવનું કંઈ ચાલતું નથી. મુનિ પોતાની જ લબ્ધિથી એને ક્યાંક સારું પાણી મળી જાય છે. એટલે એ અચિત પાણી લઈ અને પેલા મુનિ પાસે જાય છે. મુનિ પાસે જે ગ્લાન મુનિ હતા એની પાસે, ત્યાં એ ગ્લાન મુનિ એને કટુ વચનો કહે છે, અરે મુંડા, તું કંઈ જોતો નથી હું કેવો પીડિત થઈ રહ્યો છું અને તું મારી સારવાર કરવા પણ નથી આવતો અને ખાવા બેસી ગયો. એટલે કે છે, હે મુનિ, મને માફ કરો, આપ બેઠા થાવ. તો કે કેવી રીતે બેસું? તું મને બેસાડ. એટલે બેસાડી અને એને પાણી પીવડાવે છે. પછી પેલા ગ્લાન મુનિ કહે છે કે મને અહીંથી લઈ જા તો ખરો. એટલે કે છે કે પણ હું તો ચાલવાને અશક્ત છું. એટલે નંદીશેન કહે છે, કાંઈ વાંધો નહીં, હું તમને મારા ખભે બેસાડી દઉં અને મારા ખભા પર બેસી જાઉં, હું તમને લઈ જઈશ. એટલે નંદીશેન પેલા ગ્લાન મુનિએ પોતાના ખભા પર બેસાડે છે અને ચાલે છે. જેવા નંદીશેન થોડા ઉતાવળા ચાલે તો કે છે, અરે તને ખબર નથી પડતી, આવી રીતે ઉતાવળો ચાલે છે, મારું શરીર કેમ હલક ડોલક થાય છે, મને કેટલી પીડા થાય છે. એટલે નંદીશેન ધીમા ધીમા ચાલે. તો ધીમા ધીમા ચાલે ત્યારે કે, અરે મુંડા, તને ખબર નથી પડતી, મારા પ્રાણ અહીંયા જ નીકળી જશે, આટલું ધીમે ધીમે ચાલીશ તો ક્યારે પહોંચશું. એટલે એમ કરીને નંદીશેનને એવા કટુ વચનો કહે છે. પણ મહાત્મા નંદીશેન મુનિ સંભાવે સહન કરે છે અને જતા જતા રસ્તામાં તે દેવરૂપી મુનિ પોતે વિષ્ઠા કરે છે એના શરીર પર અને મળમૂત્રનો ત્યાગ કરે છે અને એટલી બધી દુર્ગંધ ફેલાય છે. પણ નંદીશેનના મનમાં પણ વિચાર નથી આવતો કે અરે રે, નંદીશેનને શું થાય છે? અરે રે, આ મુનિને કેટલી પીડા થાય છે, આ મુનિ કેટલા બીમાર છે, આ મુનિ કેવા ગ્લાન છે, કેવી રીતે હું એમને શાતા પહોંચાડું, કેવી રીતે હું એમની વૈયાવચ કરું, કેવી રીતે એમનું આ દુઃખ દૂર થાય, એવો જ એનામાં વિચાર આવે છે. અને જેવા ઉપાશ્રયની નજીક આવે છે ત્યાં એ બંને દેવો જોવે છે નંદીશેનના મનના અસ્ખલિત ભાવો, કે આ નંદીશેન મનમાં આટલો પણ દુર્ભાવ નથી કરતા. આ નંદીશેનના મનમાં એવો વિકલ્પ પણ નથી આવતો કે અરે રે, મારું શરીર બગડી ગયું, મારા કપડાં બગડી ગયા, વિષ્ઠા બધી પડી ગઈ. ના, એને એમ થાય છે કે આ મુનિને કેમ સાજા કરું. બંને દેવ જોવે છે અને દેવ અંતે ઝૂકી જાય છે. દેવો પણ સર્વવીરથી ધર્મ આચરણ કરનારા સાધુઓના ચરણોમાં ઝૂકી જાય છે અને દેવ કહે છે કે હે મહાત્મા, ધન્ય છે તમારા વૈયાવજ ગુણને, ધન્ય છે તમારા શુભ ભાવોને. ઇન્દ્ર મહારાજાએ તે જેવી તમારી પ્રશંસા કરી એનાથી પણ અધિક વૈયાવજ ગુણ અમે તમારામાં જોયો. કહો મુનિ, અમે તમને કાંઈ વરદાન આપીએ. એટલે નંદીશેન શું કહે છે? નંદીશેન કહે છે કે મહાદુર્લભ એવું આ ધર્મ અને અતિ 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 દુર્લભ એવું આ સર્વવીરતી ધર્મરૂપ ચારિત્ર મને મળી ગયું. મારે હવે બીજું કાંઈ જોઈતું નથી. આ જગતમાં સર્વશ્રેષ્ઠ બે જ વસ્તુ છે. આખા જગતમાં સર્વશ્રેષ્ઠ બે જ વસ્તુ છે, એક રજોહરણ અને મુહપતિ. આની તોલે જગતમાં બીજું કાંઈ ન આવે. આખી જગતના ત્રણેય લોકની બધી સમૃદ્ધિ મૂકી દો અને બીજા પલડામાં ખાલી એક રજોહરણ અને મુહપતિ મૂકી દો, આનું મૂલ્ય કંઈ ઘણું વધી જાય. એટલે નંદીશેન કહે છે, મને બધું મળી ગયું છે, મારે કાંઈ જોઈતું નથી.
આ સંસારમાં બીજું એવું કંઈ છે જ નહીં કે જે મારે જોઈતું હોય. માટે હે મહાત્મા, મારે કાંઈ જોઈતું નથી. દેવ નંદીશેન મુનિને વંદન નમસ્કાર કરી અને અર્થ ધ્યાન થઈ જાય છે. નંદીશેન પોતાના ઉપાશ્રયમાં આવે છે. બીજા સાધુ ભગવંતો પૂછે છે ત્યારે નંદીશેન ગર્વ રહિત, એને કોઈ ગર્વ પણ નથી, સર્વ વૃત્તાંત જણાવી દે છે. અને આવી રીતે અનિશુદ્ધ વ્રતનું પાલન કરે છે. છઠને પારણે આંબેલ અને વૈયાવચ, બધા ગ્લાન, તપસ્વી, બાલ, વૃદ્ધ બધાનું વૈયાવચ, એવી રીતે કરીને 12,000 વર્ષ સુધી એમને દુસ્તર તપ કર્યું. 12,000 વર્ષનું દુસ્તર તપ કર્યું અને છેવટે અનશન વ્રત ગ્રહણ કર્યું. અનશન ગ્રહણ કર્યું અને જ્યારે એમનો છેલ્લો સમય હતો, હવે કર્મ પણ કેવા છે, ત્યારે એને પોતાનું દુર્ભાગ્ય યાદ આવી ગયું. બોલો, હવે આ ઈચ્છાઓ કેવી અંદર મૂળ કરી ગઈ હોય છે, કેવા એના રૂટ્સ એટલા ઉંદર પેસી ગયા હોય છે. These roots are so deep in the subconscious mind that we are not even aware about it. તો એને પોતાનું દુર્ભાગ્ય યાદ આવ્યું અને એને એ યાદ આવ્યું કે મારી સાથે તો કોઈને લગ્ન કરવા નહોતા. એટલે ત્યારે એને એવું નિયાણું કર્યું કે આ તપના પ્રભાવથી, આ તપનો જો પ્રભાવ હોય તો આવતા ભવે સ્ત્રી વલ્લભ થવું, બધી સ્ત્રીઓને વલ્લભ થવું, બધી સ્ત્રીઓને વાલો થવું. આવું નિયાણું કરી એની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. હવે ધર્મ એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ પાસે તો માંગવું પડે, ધર્મ તો માંગ્યા વગર જ ફળ આપે છે. આને તો માંગી લીધું, નિયાણું કરી લીધું, એટલે ધર્મ તો અવશ્ય ફળ આપે છે. એટલે એના આ નિયાણાના પ્રભાવે આ વસુદેવના ભવમાં દેવલોકમાં તો ગયા, મહાશુક્ર દેવલોકમાં, ત્યાંથી ચવીને ઈ આ દશાર્હ એટલે અંધક વૃષની ના ઘરે એના 10મા પુત્ર તરીકે વસુદેવ તરીકે જન્મ થયો એનો. અને એના કારણે આ વસુદેવનો પારાવાર યશ નામ કર્મ, એનો સૌભાગ્ય નામ કર્મ, મિચ્છામિત્રમ સૌભાગ્ય નામ કર્મ એટલું બધું ઉદયમાં આવ્યું કે જ્યાં જાય ત્યાં બધી સ્ત્રીઓને વલ્લભ થઈ જાય, બધાને વાલો થઈ જાય. અને એટલે તે મહાત્મા કહે છે કે પૂર્વ ભવના નિયાણાથી તે રમણીજનને અતિ વલ્લભ થયેલો છે. અને આ વસુદેવ ને ઘણી સ્ત્રીઓ થઈ, ઘણી શાસ્ત્રકાર ભગવંતો કહે છે લગભગ 72,000 સ્ત્રીઓને પરણ્યા. હવે એમાં એની મુખ્ય કઈ 3 સ્ત્રી હતી? રોહિણી, કનકવતી અને દેવકી. હવે આ દેવકીનો વૃત્તાંત એવો છે કે ઉગ્રસેન, જે ભોજ વૃષ્ણિના પુત્ર ઉગ્રસેન અને ઉગ્રસેનનો પુત્ર કંસ, અને કંસના કાકાની દીકરી બેન ઈ દેવકી. એટલે આ કંસે દેવકીના પિતાને દેવક રાજાને કહ્યું કે દેવકીને લાયક તો આ એક જ છે વસુદેવ. એટલે દેવકીના પિતાને પણ એ યોગ્ય લાગ્યું, એટલે એને દેવકીના લગ્ન વસુદેવ સાથે કરી દીધા. અને કંસના લગ્ન જરાસંઘની પુત્રી જીવેશા સાથે થયા. હવે દેવકીના લગ્ન જ્યારે વસુદેવ સાથે થયા એટલે બધા આખા બંને પરિવારોમાં ખૂબ જ આનંદ હતો. એટલે કંસે એક મોટો મહોત્સવ રાખ્યો પોતાના ઘરે વસુદેવ અને દેવકીના લગ્નના નિમિત્તે. અને વસુદેવ અને દેવકીના લગ્નના નિમિત્તે મહોત્સવ હતો, એમાં દારૂ પણ હતો. એટલે એની પત્ની જીવયશા એ દિવસે ખૂબ મદિરા પાન કરીને આમ બેહાલ હાલતમાં હતી. એ દિવસે કંસના ભાઈ અતિમુક્ત મુનિ, એમના ભાઈએ ચારિત્ર લીધું હતું અને એ અતિમુક્ત મુનિ બની ગયેલા. અને તપસ્યાથી એમની કાયા એકદમ કૃશ, મુનિ ઘણા લબ્ધિવાન પણ હતા, એમને જ્ઞાન પણ પ્રગટ થયેલું. એ મુનિ એના ઘરે પારણું કરવા એટલે વોરવા આવે છે. ત્યારે કંસની પત્ની જીવયશા આમ બેફામ બેહાલ મદિરા પાન કરીને થઈ ગયેલી. એટલે એ મુનિને કહે છે ચાલો હે દિયર આપણે ભોગ ભોગવીએ, કારણ કે ભાન જ નથી રહેતું એને. ત્યારે મુનિ ક્રોધિત થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને મુનિ કહે છે કે અરે મુગ્ધા, તને શું ભાન નથી? જેના નિમિત્તથી તમે આ મહોત્સવ કર્યો છે એનો 7મો પુત્ર તારા પતિ અને તારા પિતા બંનેના મરણનું કારણ બનશે. એટલે જીવયશાનો એકદમ નશો ઉતરી જાય છે અને તરત જ જેને કંસને કહે છે કે હે કંસ, મુનિએ કહ્યું કે આ દેવકી અને વસુદેવનો 7મો પુત્ર એ તમારો મૃત્યુનું કારણ બનશે. એટલે કંસ વિચારે છે કે મુનિનું કથન તો ક્યારે પણ વૃથા ન થાય, ક્યારે પણ ખોટું ન હોય, મુનિ ક્યારે ખોટું બોલે નહીં. એટલે એ કહે છે કે કરવું શું? એટલે એ જઈને વસુદેવ પાસે જાય છે
અને વસુદેવ તો બહુ સરળ સ્વભાવી છે, એટલે કહે છે કે હે વસુદેવ, તું મને એક વચન આપ. વસુદેવ કહે છે શું? તો કે તારા ને દેવકીના પહેલા 7 પુત્રો તારે મને આપી દેવા. એટલે સરળ સ્વભાવી વસુદેવ કંઈ વિચારતા નથી, કહે છે સારું, અમારા પહેલા 7 પુત્રો હું તને આપીશ. એટલે વસુદેવને પ્રતિજ્ઞાબદ્ધ કરી દે છે કે તમારા પહેલા 7 પુત્રો તમારે મને આપી દેવા. કહેતો નથી કે હું શું કરીશ એમ, પણ તમારા 7 પુત્રો મને આપી દેવા. એટલે દેવકી પણ કહે છે કે હા, તો મારા ભાઈ છે એમ કરીને બંને જણા હા. પાછળથી બંનેને ખબર પડે છે કે કંસે કયા પ્રયોજનથી કીધું, પણ બંને વચનબદ્ધ છે એટલે કાંઈ બોલતા નથી. પછી અનુક્રમે કંસ તો મહાદુરાચાર્ય, તો બંનેને પૂરી દે છે કેદખાનામાં. હવે આ અરસામાં બદિલપુર નગરમાં એક નાગ નામે શેઠ હતો, એને સુલસા નામે સ્ત્રી હતી. આ સુલસાને નાનપણ એટલે યુવાવસ્થામાં એક દેવ્યા એને મુનિએ કહેલું કે તને હંમેશા બધા મરણ પામેલા પુત્રો અવતરશે. એટલે સુલસાને એક પુત્ર મરણ પામેલો અવતર્યો, એટલે એને પછી થયું કે મને બધા આવા જ પુત્રો અવતરશે. તો એને નૈગમેશી દેવની આરાધના કરી અને દેવ પ્રગટ થયા તપ કરીને. એટલે દેવે કહ્યું કે બોલો તને શું જોઈએ છે? એટલે એને કહ્યું કે મને જીવતા બાળકો અવતરે એવું તું કાંઈ કર. એટલે કે તને જીવતા બાળકો તો નહીં અવતરે, પણ હું તને અદલા બદલી કરી આપીશ કે દેવકીના જે પુત્રો અવતરશે એ બધા જીવતા હશે, એ હું તને આપી દઈશ, અને તારા મૃત બાળકો હું ત્યાં દેવકી પાસે મૂકી દઈશ. એટલે દેવ આવી ગોઠવણ કરી કાઢે છે. એટલે જ્યારે દેવકીને પહેલે પુત્ર થાય ત્યારે દેવકીનો પુત્ર તો જીવતો હોય, પણ એ દેવ આ સુલસા પાસે મૂકી દે, અને સુલસાનો મૃત પુત્ર દેવકી પાસે મૂકી દે. અને કંસ તો એવો આમ મદમાં એવો થયેલો હોય કે ત્યાં આવે એટલે કંઈ જોવે નહીં કે પુત્ર જીવતો છે, આંખો બંધ હોય એટલે એ પુત્રને અફડાવીને મારી નાખે, અને એમ સમજતો કે મેં દેવકીના પુત્રોને મારી નાખ્યા. એવી રીતે કંસ 6 પુત્રોને મારી નાખે છે, પણ દેવકીના 6 પુત્ર એકચ્યુઅલી તો સુલસા પાસે મોટા થાય છે. અને પછી અનુક્રમે કૃષ્ણ પણ એનો પુત્ર નંદને ત્યાં અને યશોદાને ત્યાં મોટો થાય છે, એ પાછો આવે છે અને કંસનો વધ કરે છે. આ બધી કથા તો બહુ લાંબી છે. અને પછી કૃષ્ણ પોતે પોતાના માતા વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી છોડાવી મથુરામાં દ્વારકામાં લાવી અને પોતે રાજમહેલમાં રાખે છે. હવે કૃષ્ણ વાસુદેવ થઈ ગયા, અને કૃષ્ણના જ કાકાના દીકરા ભાઈ આપણા અરિષ્ટનેમી ભગવાન, એ અરિષ્ટનેમી ભગવાન એક વખતે દ્વારિકા નગરીમાં આવ્યા, અને દ્વારિકા નગરીમાં આવ્યા પ્રભુજીનું સમોવસ્ત્રણ મંડાણું, અને મુનિઓ બધા વોરવા જાય છે. તો દેવકીના ઘરે 2 મુનિઓ વોરવા આવ્યા. બંને મુનિઓ વોરવા આવ્યા, દેવકી માતા એમને વોરાવ્યા. એ મુનિઓ ગયા, પછી બીજા 2 મુનિઓ આવ્યા, એ પણ એના જેવા જ લાગ્યા. એટલે દેવકીએ એમને પણ વોરાવ્યું. એમને થયું કે ફરી પાછા મુનિ આવ્યા. એ 2 ગયા, ત્યાં પાછા બીજા 2 મુનિઓ આવ્યા, એ પણ એના જેવા જ લાગે. એટલે દેવકી કહે છે કે શું મને મતિભ્રમ થયો છે કે શું થયું? મુનિને કહે છે તમે વારંવાર મારે ઘેર આવો છો, એટલે શું તમને ક્યાંય અહીંયા આહાર નથી મળતો કે દ્વારિકામાં આહાર નથી મળતો? એટલે મુનિઓ કહે છે કે ના ના, અમે 6 ભાઈઓ છીએ, અને અમે 6 એક સરખા લાગીએ છીએ, અને અમે બબેના જોડકામાં બધે વોરવા નીકળ્યા છે. તો એવું લાગે છે કે બબેના જોડકાઓ તમારી ઘરે આવી ગયા, અમારા બીજા 2 ભાઈ, અને અમે હવે છેલ્લા આવ્યા. ત્યારે દેવકીને થાય છે કે આ બધા કૃષ્ણ જેવા જ લાગે છે. એટલે ત્યારે દેવકી સમવસ્ત્રમાં જઈને નેમિનાથ પ્રભુને પૂછે છે કે હે ભગવંત, શું આ આજે 6 મુનિઓ, એટલે ત્યારે અરિષ્ટનેમી ભગવાન બધો ખુલાસો કરે છે કે આ 6 પુત્રો, આ 6 જે મુનિઓ આવ્યા એ તારા પુત્રો છે, અને નાગ અને સુલસાના ઘરે મોટા થયા, અને તે 6 દીક્ષા લીધી, અને તે 6 બબેના ટુકડામાં તમારા ઘરે આવ્યા, અને એ તમારા ઘરે અલગ અલગ મુનિઓ હતા, અને તમારા ઘરે વોરવા આવ્યા, એ તમારા જ પુત્રો છે. ત્યારે દેવકી માતાને થાય છે કે ઓહો, મારા 6 પુત્રો તો જીવતા છે, ધન્ય છે, એ લોકોએ ચારિત્ર લીધું. પણ ઘરે આવીને ખેદ કરે છે કે હે કૃષ્ણ, મેં તો એક પણ પુત્રને રમાડ્યો નહીં. હું માતા બની, પણ પછી જન્મ આપ્યા પછી મેં એક પણ પુત્રનું લાલન પાલન ન કર્યું, એક પણ પુત્રને મોટા પણ ન કર્યા. અરે રે ધિક્કાર હો મારા જન્મને. હે કૃષ્ણ, મેં કોઈ પુત્રને મોટા ન કર્યા, રમાડ્યા ને એનું બાળપણ ન જોયું, અને ખૂબ ખેદ કરે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે તું હે માતા, તમે ખેદ નહીં કરો, તમને પુત્ર થાય એવું કંઈ કરીશ. એટલે કૃષ્ણએ સોધર્મ ઇન્દ્રના સેનાપતિ નૈગમેશી દેવની આરાધના કરી. દેવની આરાધના કરી, તપ કર્યો, જપ કર્યો, દેવ પ્રત્યક્ષ થયા. એટલે દેવે કહ્યું, એટલે કૃષ્ણ કહે છે કે મારી માતાને એક પુત્ર આપો. દેવ કહે છે એને પુત્ર અવશ્ય આપીશ, પણ એ યુવાવસ્થા પામતા જ
ચારિત્ર ગ્રહણ કરશે, પણ કે છે કાંઈ વાંધો નહીં, પણ મારી માતાને એક પુત્ર આપો. એટલે દેવકીને એક ગર્ભ રહે છે અને પુત્રનો જન્મ થાય છે. હવે આ પુત્ર માતાને કેટલો વાલો હોય. 7 પુત્રો માતાએ કોઈ દિવસ રમાડ્યા નથી, એમને ખોળામાં બેસાડ્યા નથી, એનું લાલન પાલન કર્યું નથી. એટલે માતા પોતાનું બધું જ વાત્સલ્ય, બધું જ માતૃત્વ, બધું જ પ્રેમ, બધું જ એનો ઉલ્લાસ આ પુત્રમાં ભરી દે છે. પુત્રનો જન્મ થાય છે, એનું શરીર એટલું સુકુમાર છે કે એનું નામ ગજસુકુમાલ પડે છે. અને માતા પોતાનું માતૃત્વ આખું ન્યોછાવર કરી દે છે અને આ પુત્રને એટલા લાડ પ્યારથી મોટો કરે છે અને એના ઉછેરમાં કોઈ કમીના નથી રાખતા. કૃષ્ણને પણ આ ખૂબ વાલા છે, કારણ કે એમના નાના ભાઈ છે. અને કૃષ્ણ એ વાસુદેવ હતા, 3 ખંડ પૃથ્વીના ધણી. એટલે એની પાસે તો કોઈ કમીના જ નહોતી. રાજપાટ, વૈભવ, સુખ, સમૃદ્ધિ, એમાં તો કોઈ કમીના નહોતી. એટલે સર્વસ્વ બધા ન્યોછાવર કરે છે આના ઉપર, અને એ લાલન પાલન ખૂબ લાડ વૈભવથી એને મોટો કરે છે. ગજસુકુમાલે અત્યાર સુધી પોતાના જીવનમાં દુઃખ શું એ જોયું નહોતું, તકલીફ શું એને ખબર નહોતી, પીડા શું એને ખબર નહોતી. એવા લાડ પ્યારમાં ગજસુકુમાલનો ઉછેર થાય છે. અને પછી સોમ શર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાની સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની જે કન્યા છે, એની સાથે એનું વેવિશાળ થાય છે. ક્યાંક એવું કહેવાય છે કે એના લગ્ન થયા છે, ક્યાંક એવું થાય છે કે એની વેવિશાળ થાય છે. એટલે સોમા નામની કન્યા સાથે અનુક્રમે એનું વેવિશાળ થાય છે. હવે આ ગજસુકુમાલ મુનિ કાયા એકદમ સુકોમળ, એને કોઈ દુઃખ તકલીફ એવું કંઈ જીવનમાં હતું જ નહીં. એવામાં અરિષ્ટનેમી ભગવાન પધારે છે. એટલે આખો પરિવાર પરમાત્માની દેશના સાંભળવા જાય છે. પરમાત્માની દરેક તીર્થંકર પરમાત્માની દેશના કેવી હોય, અમૃતના રસથી ભરેલી હોય. અને દેશનાનો સાર શું હોય? સંસાર અસાર છે, સંસાર નિસાર છે, સંસાર ખારા સમુદ્ર જેવો છે, ત્યાં સુખનું નામો નિશાન નથી. જગતમાં બધું અનિત્ય છે અને માનવ ભવ અતિ દુર્લભ છે. અને માનવના ભવની સાર્થકતા એક જ વાતમાં છે, ચારિત્ર લેવામાં, સર્વવૃત્તિ ગ્રહણ કરવામાં. આ વાત ગજસુકુમાલને આત્મસાત થઈ જાય છે. નાના એવા યુવાન એવા 15-16 વર્ષના ગજસુકુમાલ, પણ આ વાણી એને અંદર આત્મસાત થઈ જાય છે, બેસી જાય છે. અને ગજસુકુમાલ પ્રતિબોધ પામે છે. ઘરે આવીને નક્કી કરે છે કે મારે દીક્ષા લેવી છે. માતાને કહે છે. માતા તો બેભાન થઈ જાય છે સાંભળતા જ. માતા બેભાન થઈ જાય. માતા કહે છે, ક્રમે કરીને માતાને હોશ આવે ત્યારે માતા કહે છે, અરે પુત્ર, તું મને છોડીને નહીં જા. અને માતા કહે છે કે હે પુત્ર, તારી કાયા આટલી સુકોમળ, તે દુઃખ શું એ કઈ જોયું નથી. અને ચારિત્ર એટલે મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. અતિ દુષ્કર છે ખુલ્લા પગે ચાલવાનું, ઘેર ભિક્ષા માંગવાની, લોચના કષ્ટો સહન કરવાના. કે છે હે ગજસુકુમાલ, તારાથી આ બધું નહીં સહન થાય, તું દીક્ષા નહીં લે. વળી તે તારું વેવિશાળ થઈ ગયું છે, તું લગ્ન કરીને સુખ ભોગવ, પછી અનુક્રમે દીક્ષા લેજે 40-50 વર્ષનો થાય ત્યારે. પણ અત્યારે તો તું મારો મનોરથ પૂર્ણ કર, તું લગ્ન કર અને સંસાર સુખ ભોગવ. ત્યારે ગજસુકુમાલ શું કહે છે? માતા, તમને ખબર છે કે મારી એટલી ઉંમરનું આયુષ્ય છે? આયુષ્ય તો ક્ષણભંગુર છે. આપણને ખબર જ નથી આપણું કેટલું આયુષ્ય છે. કોને ખબર છે કોણ કેટલું જીવવાનું છે? અને હે માતા, તમે કહો છો કષ્ટ, તો હું તો ક્ષત્રિય છું. ક્ષત્રિય તો ક્યાંય પણ પીછેહટ કરે નહીં. અને કે મારે મારા કર્મ શત્રુ સામે યુદ્ધ કરવું છે. એટલે માતા, હું તો ક્ષત્રિયનો પુત્ર છું, હું ક્યાંય પીછેહટ કરીશ નહીં. માતા બહુ સમજાવે છે, પણ બધી વાતોનો પ્રત્યુત્તર ગજસુકુમાલ આપે છે કે હે માતા, આ સંસારમાં સુખ છે જ ક્યાં? આ બધું તો અનિત્ય છે, આ બધું ક્ષણિક છે અને આ બધું નાશવંત છે. અને કહે છે કે માતા, તમારે સાચે મને સુખી કરવો છે? તો કે હા. તમારે એમ જ જોવું છે કે મને સુખ મળે? તો કે હા. તો કે સાચું સુખ તો મોક્ષમાં રહેલું છે, અને એ સુખ પ્રાપ્ત કરવા માટે તો હું તમારી આજ્ઞા માંગુ છું. એટલે માતા કાંઈ બોલી શકતા નથી કે માતા, મારું સુખ એમાં જ રહેલું છે અને મારે પણ સુખી જ થવું છે, માટે મારે ચારિત્ર ગ્રહણ કરવું છે.
એટલે માતા કાંઈ બોલી શકતા નથી પછી. એટલે મને પણ માતા એને આજ્ઞા આપે છે, ભાઈઓ પણ એમને પિતા પણ એમને આજ્ઞા આપે છે. એટલે ગત્સુકુમાલ ચારિત્ર ગ્રહણ કરે છે. અને ત્યારે જતા વખતે માતા એને કહે છે કે હે ગત્સુકુમાર, જો તારે ચારિત્ર લેવું હોય તો તું મને એક વચન આપ. તો કે શું? તો કે મને વચન આપ કે આજ પછી તું બીજી કોઈ માતા નહીં કર. આ પણ ખરો ક્ષત્રિય હતો, એટલે કહે છે માતા, આજ પછી હું બીજી કોઈ પણ માતા નહીં કરું. એનો અર્થ, આ મારો છેલ્લો ભવ કરીશ, હું મોક્ષ મળે એવી જ સાધના કરીશ, એવી ઉત્કૃષ્ટ સાધના કરીશ કે આ ભવે જ હું મોક્ષકામી બની જાઉં. માતાને કહે છે, માતા આજ પછી હું બીજી કોઈ માતા નહીં કરું, તમે મારી છેલ્લી માતા. અને વચન આપીને જાય છે. અને ખૂબ ઉલ્લાસપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કોની પાસે લે છે? તીર્થંકર પરમાત્મા, 22માં તીર્થંકર બાળ બ્રહ્મચારી એવા શ્રી અરિષ્ટનેમી ભગવાન પાસે ચારિત્ર ગ્રહણ કરે છે. ગુરુ પણ મળ્યા તો કેવા મળ્યા? તીર્થંકર પરમાત્મા, તીર્થંકર પ્રભુ એમના ગુરુ મળ્યા. અને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે ગચ્છુકુમાર મુનિમાં સંવેગ ગુણ એવો પ્રગટ્યો હતો, એને જલ્દી મોક્ષે જવું હતું. બસ એટલે પરમાત્માને કહે છે, ભગવંત મારે જલ્દી મોક્ષે જવું છે, મારે જલ્દી મોક્ષે જવું છે. પરમાત્માને કહે છે કે મારો મોક્ષ ક્યાં થવાનો છે? એટલે કહે છે તારો મોક્ષ સ્મશાનમાં થવાનો છે. તો કહે છે મને અત્યારે જ આજ્ઞા આપો, મારે હમણાં જ જવું છે. પરમાત્મા પણ યોગ્યતા જાણે છે. પરમાત્મા એને આજ્ઞા આપે છે. જો સંયમ જીવનમાં ગુરુની આજ્ઞા ઇઝ અ મસ્ટ. કાંઈ પણ કાર્ય કરતા પહેલા ગુરુની આજ્ઞા લેવી પડે. શ્વાસોશ્વાસ સિવાય બધા જ કાર્યો ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવા પડે. એટલે આજ્ઞા માંગે છે. પરમાત્મા એને આજ્ઞા આપે છે પણ ખરા. અને પરમાત્મા એને આજ્ઞા આપે છે, સાથે આશીર્વાદ પણ આપે છે, કૃપા પણ વરસાવે છે. ગત્સુકુમાલ મુનિ ક્યાં ગયા? સ્મશાનમાં ગયા. અને ગત્સુકુમાલ યોગી બની ગયા. સ્મશાનમાં જઈ અને કાયોત્સર ધ્યાને ઊભા રહી ગયા. અપ્પાણમ વોસિરામી, કાયાને વોસિરાવી દે છે. કાયાને વોસિરાવીને પોતાના આત્મ સ્વભાવમાં લીન બની જાય છે, પોતાના આત્મામાં એક મેઘ બની જાય છે. ત્યારે ત્યાંથી એના સસરા સોમ શર્મા બ્રાહ્મણ પસાર થાય છે. અને બ્રાહ્મણ દૂરથી જોવે છે તો એને થાય છે કે આ તો મારા જમાઈ જેવા લાગે છે, પણ હોય નહીં. નજીક જઈને જોવે છે તો જોવે છે કે ઓહો, આ તો મારા જમાઈ છે. એટલે એકદમ ક્રોધિત થઈ જાય છે કે અરે, મારી પુત્રી સાથે વેવિશાળ કર્યો, અને હવે મારી પુત્રીનું શું થયું? તું શું કામ વેવિશાળ કર્યો? આવું પાખંડ કેમ કર્યું? એટલે ખૂબ ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે ચાલ આને હું એક પાઠ ભજવું. પણ સ્મશાનમાં તો વળી બીજું મળે શું? એટલે માટી લઈ અને માટીની પાળ બાંધી દે છે. જાણે કે માટીનો મુગટ ન કર્યો હોય, આખી પાળ બાંધી દે છે અને સળગતા અંગારાઓ લઈ લે છે. જો એક દુષ્ટ વિચાર આવે અને એ દુષ્ટ વિચારોની પરંપરા સર્જાય, પછી આત્મા ભાન ભૂલી જાય છે કે હું શું કરું છું. સ્મશાનમાં બીજું તો કાંઈ મળે નહીં. અંગારાઓ લઈ લે છે ધગધગતા, અને અંગારાને એક ઠીબમાં મૂકી અને એના માથા પર મૂકી દે છે. અને પોતે આનંદ પામે છે કે ચાલ, મેં એને પાઠ ભણાવ્યો, મારી પુત્રીને મૂકીને જતા રહ્યા અને આવી રીતે ચારિત્ર લઈ લીધું, મેં એને બરાબર શિક્ષા આપી દીધી. ત્યારે ગત્સુકુમાર મુનિ શું કરે છે? એ શું વિચારે છે કે અરે રે, મારે લાંબો કાળ પણ ચારિત્ર પાળીને શું કરવાનું હતું? મારા કર્મનો નાશ કરવાનો હતો. તો મારા સસરાએ કર્મનો નાશ કરવા માટે મને સારો ઉપાય બતાવી દીધો. આ અંગારાઓ બળે એની સાથે મારા કર્મ ઈંધણો બળી રહ્યા છે. અને ગત્સુકુમાર મુનિ પોતાનું માથું આટલું પણ હલાવતા નથી, નહીં તો પોતે અંગારા લઈને મૂકી શકે જ નીચે. માથું હલાવતા નથી કે એને શું થાય છે કે હું માથું હલાવીશ તો અંગારા નીચે પડશે, નીચે પડશે તો કોઈ ત્રસ્ત જીવ એ બિચારા બળીને ભસ્મીભૂત થઈ જશે. સચિત પૃથ્વીકાય હશે તો એ જીવો બળી જશે. બીજા જીવોનો વિચાર કર્યો એટલે પોતાનું માથું સ્થિર કરી નાખે છે, જરાય હલાવતા નથી. બધા પ્રત્યે પ્રેમ ભાવ અને સસરાને ક્ષમા આપી દે છે. સસરાની ક્ષમા માંગી લે છે,
સસરાને ક્ષમા આપી દે છે અને સસરાનું પણ કલ્યાણ થાય. અને પોતાના મનમાં શું વાત દ્રઢપણે બેસી ગઈ કે મારા જ કર્મના કારણે મારા સસરાએ આવું કર્યું, એટલે સસરાનો કોઈ દોષ જ નથી. અને વિચારે છે કે સસરાએ તો મને મોક્ષની પાઘડી પહેરાવી દીધી. સસરા શું કરે? પાઘડી પહેરાવે. તો મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી, આવા જ સસરા મળજો મને. એટલે એને ક્ષમા આપી દે છે, ક્ષમા માંગી લે છે. તપ તો હતા જ, પોતાના આત્મ સ્વભાવમાં કાયોસક ધ્યાનમાં તો હતા જ, અને ચૈત્ય પરિપાટી આત્મ સ્વભાવમાં લીન બની જાય છે. પીડાને જરાક પણ ગણકારતા નથી અને કહે છે કે આ શરીર તો અંતે બળીને રાખ જ થઈ જવાનું છે, એટલે એમાં વળી બળી જાય એમાં મારે શું હરકશોક કરવાનો. આ દેહ ભાવનો ત્યાગ કરી, આત્મા પરના મમત્વનો ત્યાગ કરી અને પોતાના આત્મામાં સ્થિર બની જાય છે ગત્સુક કુમાર મુનિ. જેવા આત્મામાં સ્થિર બને ત્યારે એનો સમતા ગુણ, ક્ષમા ગુણ પરાકાષ્ઠાનો પહોંચે છે. ક્ષમા ગુણ પરાકાષ્ઠાનો પહોંચતા જ શપક શ્રેણી માંડે છે. શપક શ્રેણી પર આરૂઢ થયેલા ગત્સુક કુમાર મુનિ ચારેય ઘાતી કર્મનો ક્ષય કરી નાખે છે. જીર્ણ થયેલી દોરીની જેમ ચારેય ઘાતી કર્મો ક્ષીણ થઈ જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. મહામુનિ ગત્સુક કુમારને કેવળ જ્ઞાન પ્રગટ થાય અને તુરત જ આયુષ્ય પણ ક્ષય થઈ જાય છે. અને આયુષ્યનો ક્ષય થતાં જ મહામુનિ ગત્સુક કુમાર મોક્ષ ઉપર એમનો આત્મા બિરાજમાન થઈ જાય છે, સિદ્ધિ ગતિને પામે છે. એવા આ મહામુનિ ગત્સુક કુમારે અમારી પ્રવર્તનનું પણ પાલન કર્યું. બીજા જીવોનો વિચાર કર્યો, માથું સ્થિર કરી દીધું. સસરાને ક્ષમા આપી દીધી, ક્ષમા માંગી લીધી, ક્ષમા ગુણના આધારે આગળ વધ્યા. દેહભાવનો ત્યાગ કર્યો, આત્મભાવમાં લીન બની ગયા અને સર્વ ગુણો પ્રગટ કરી અને પોતાના ચારેય ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાનનો પ્રવજ્જલી દીપક પ્રગટાવી દીધો અને ગત્સુક કુમાર મુનિ સિદ્ધ બુદ્ધ મુક્ત બની ગયા. એટલે આ બધા જ કર્તવ્યો મુનિએ પોતાના જીવનમાં કર્યા અને એના આધારે મુનિ શાશ્વત એવા પરમ એવા મોક્ષના સુખને પ્રાપ્ત કર્યું. એટલે આ બધા જ જે ગુણો છે, આ બધા જ છે એ રોજે રોજ કરવાના છે. ગત્સુક કુમાર મુનિએ કર્યો એ દિવસે કઈ સંવત્સરી કે પર્યુષણા નહોતા અને બીજા કેટલા મહાત્મા મુનિઓએ કર્યું છે આવું. એટલે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે આપણને કે આ પર્યુષણા મહાપર્વના જે કર્તવ્યો છે એ આપણે રોજે રોજ કરવાના છે. પર્યુષણા ગયા એટલે ભૂલી નથી જવાનું. અમારી પ્રવર્તનનો સાર શું છે કે કઠોરતાનો ત્યાગ કરી અને પ્રેમપૂર્વક કરુણા ભાવને પ્રગટ કરીએ અને લવ એન્ડ કમ્પેશન ફોર એવરી લિવિંગ બિંગ. સાધર્મિક વાત્સલ્યમાં, સાધર્મિકમાં રહેલા ગુણોનું દર્શન અને યુનિવર્સલ લવ, મૈત્રી ભાવ, ક્ષમાપનામાં સ્વદોષનો દર્શન અને અહંકારનો ત્યાગ, માન કશાયનો ત્યાગ અને નમી જવું ને ખમી જવું, ટુ એક્સેપ્ટ ધ ફોલ્સ, practice utmost humility and to eliminate your ego. અઠ્ઠમનો તપ એટલે સર્વ ઈચ્છાઓનો નિરોધ, દેહભાવનો ત્યાગ, દેહના મમત્વનો ત્યાગ અને ટુ પ્રેક્ટિસ ઇક્વાનિમિટી. અમારી પ્રવર્તન એટલે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ, સર્વ સમર્પણનો ભાવ, પોતાના અસ્તિત્વનું વિલીનીકરણ, ટોટલ એબ્સોલ્યુટ અનકન્ડિશનલ સરેન્ડર. આ બધા કર્તવ્યો આપણે રોજ જ કરવાના છે, રોજ જ કરવાના છે. એટલે સંપૂર્ણ અને એટલે ધ હોલ પર્પસ ઇઝ, what is the purpose of all this? The whole purpose is to bring about a radical shift in the thought process and a change in the actions and a transformation of our behavior patterns. So that is the purpose. આ ભાવ વિઝન ક્લિયર કરવાનો છે, દ્રષ્ટિ બદલવાનો છે, આંખમાં રહેલી લેન્સીસને ચેન્જ કરવાનો છે. એટલે this is the path of self realization and you realize that hey પરમાત્મા, I am the same as you are, so hum. એનો અર્થ જ આ છે કે જે પરમાત્મા છે એ જ હું છું, એ જ સાચું ચૈત્ય પરિપાટીનો અર્થ છે. પરથી ખસ અને સ્વમાં વસ, that is the whole purpose. એટલે પર્યુષણા મહાપર્વ શું છે? ઇટ ઇઝ અ ફેસ્ટિવલ
of universal love, universal compassion, practice utmost humility, forgiveness, and a journey of self realization. That is the festival, and that is what we have to practice every day. So, the sole religion is only and only pure love, bliss, peace, and prosperity in abundance. એટલે આ પાંચે પાંચ કર્તવ્યો આપણે પણ રોજ જ એનું આચરણ કરીએ, રોજ જ જીવનમાં એનું આચરણ કરીએ, અને એના વડે એનો સાર એક જ સેન્ટેન્સમાં, પરથી ખસ અને સ્વમાં વસ, એ જ એનો સાર છે. એટલે આપણે સર્વ જીવોને માફ કરીએ, અન્યનો વિચાર કરીને, સૌની સાથે મૈત્રી કરીને જીવોને માફ કરીએ, મનને સાફ કરીએ, સદા પ્રભુને યાદ કરીએ અને આત્મામાં વાસ કરીએ. એ જ આનો આશય છે. તો આપણે પણ આવા સુકુમાર મુનિની જેમ આ બધું જ કરી, સ્વમાં વાસ કરી અને અંતે આપણા સર્વ કર્મનો ક્ષય કરી અને શાશ્વત પરમ એવા મોક્ષના સુખને પ્રાપ્ત કરીએ, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના, એવી જ પ્રાર્થના. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ, તસમિચ્છામિ દુઃખમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવन्तु ભૂતગણાઃ દોષાઃ પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. ખામિમિ સવ્વે જીવા ખમન્તુ મે મિત્તિ મે સર્વભૂતેષુ વેરમ મઝન કિણૈ. જય જિનેન્દ્ર અને પ્રણામ. જય જિનેન્દ્ર, પ્રણામ.